નમોર્યંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્રાયાણં નમો લોય સૌવસાહિણં એસો વંચનમુક્કારો સવપાવપણાસણો મંગલાણં ચ સૌએ સિંબળમો હવૈ મંગલમ જય ધરણીનંદનવંશીય ભૌમા વૈ ભૌમનિષેવ્ય પાય ઓમ ક્લીં રીં મહાસિદ્ધિં કરે ઉમે શ્રીપાશ જગન્નાહો અંગૂઠે અમૃતવશે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરિયે વાંછિત ફલદાતાર વાણી તિહુણ સ્વામિની શ્રીદેવી જખરાય ગણી બિડગા ગહદિશિપાલ સુરિંદા સયા વિરખંતુ જયભતે અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજન શલાકયા નેત્રમુન્મિલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તપસ્વી માટે સ્પેશિયલ વ્યવસ્થા રાખેલી છે, ગાદલા વગેરેની, તો એનો લાભ આપી શકે. તપસ્વી માટે સૌથી પહેલા પચખાણ. જય શત્રુંજય, જય ગિરનારજી, જય શંકેશ્વરજી, જય વાસુપૂજ્યજી, જય મહાવીર સ્વામી. 8 ઉપવાસ, 3 ઉપવાસ અને 1 ઉપવાસ બધા પચખાણ સાથે આપવામાં આવશે. સૂર્યોગે અષ્ટાદશ વચકાય, સૂર્યોગે અઠમચકાય, સૂર્યોગે છઠ વચકાય, સૂર્યોગે અઠમચકાય, ચોયંબિયારમ તિવંબિયારમ સમાણમ સમમ અણથવણમ સસાગાયણમ પાઠ્યાગાયણમ મહતાગાયણમ પણહારનો કાશભૂષિયા પોષિકાય પચ્છન્ન કાલમ પાણસ લેણવા લેણવા છણવા લેણવા સસી તેણવા શી તેણવા દેશાસુ પરિભોગમ બચ્ચખાયણમ સસાગાયણમ મહતાગાયણમ ઓશિ રે ઓશિ. ખૂબ ખૂબ ધન્યવાદ. તપસ્વી સાતામાં છે ને બધા? ખૂબ ખૂબ ધન્યવાદ. અનુમોદના. આનંદ ઉપકારી, આનંદ કલ્યાણ કરનારા, વાત્સલ્ય અવસાવનારા તારક તીર્થંકર પરમાત્માઓએ મોક્ષે પહોંચવાનો અદ્ભુત માર્ગ આપણને દેખાડેલો છે. અદ્ભુત. અતુલભાઈ, એ મોક્ષ માર્ગ ઉપર ચાલવા માટેનું મુખ્ય કોઈ પરિબળ હોય તો એ આપણું મન છે. અને મનની 2 વિશેષતાને આપણે ઓળખવાની આવશ્યકતા છે. મન એક એવું છે તો કે સતત વિવિધતાને ઝંખી રહેલું છે. એકની એક રોટલી રોજની રોજ આવે એમાં રસ નથી રહેતો. કપડાં અલગ અલગ પહેરવા જોઈએ, અલગ અલગ ડિઝાઇનવાળા, અલગ અલગ કલરવાળા, અને એમાં પણ પાછું બ્રાન્ડેડ કપડાં જોઈએ. એટલે મનને પહેલા નંબરમાં વિવિધતામાં રસ છે અને બીજા નંબરની અંદર વિશેષતામાં રસ છે. મોબાઈલ એકનો એક, હરેશભાઈ, ચાલે કે ના ચાલે? એકનો એક મોબાઈલ 10 વર્ષ સુધી. રાજનભાઈ, મોબાઈલ અલગ અલગ કંપનીના જોઈએ, એક મોબાઈલ પણ ન ચાલે. એકના બદલે 2 અને 3 મોબાઈલ હોય ખિસ્સાની અંદર, અને એમાં પણ પાછા બ્રાન્ડેડ કંપનીના. ચાલુ કંપનીના હોય તો ન ચાલે. એટલે મનને વિવિધતામાં રસ છે અને વિશિષ્ટતામાં રસ છે. એકનું એક ભોજન પણ નથી ચાલતું. એકનું એક ભીંડાનું શાક અને ચંદભાઈ રોજ આવે તો મન કંટાળે છે. એને વિવિધતા જોઈએ, અને એમાં પણ અમુક તો ખાસ વિશેષ પ્રકારનું જોઈએ. મતલબ કે અંદરમાં ઝંખના હોય. ભાઈ જરૂરત નથી, સંજય, જરૂરત નથી, જરૂરત નથી. મનને વિવિધતામાં અને નંબર 2 વિશેષતામાં રસ છે. આ મનની નબળી કડી છે. એકનું એક ચાલતું નથી. એકનું એક, હા, દેરાસરની અંદર આપણે એવું ગોઠવી દીધેલું છે. સ્તવન, શું વાત કરો છો? એકનું એક સ્તવન ચાલે રાખે મહિનાની અંદર. મનોજભાઈ, થોય પણ એકની એક ચાલે.
સ્તવન પણ એકનું એક ચાલે, એટલે જેમાં એકનું એક આવે ને એટલે ધીમે ધીમે મન એમાં નીરસ થઈ જાય છે, મનનો રસ સુકાઈ જાય છે, મનનો રસ ઉડી જાય, મરી પરવારે છે. એટલે આપણે આ મનની જે બે નબળી કડી, વિવિધતામાં રસ અને વિશેષતામાં રસ, અને બે વસ્તુ જો ન પોષાય, એ રસ અંદરનો સુકાતા વાર લાગે નહીં. આ મનની બે નબળી કડીને યાદ રાખીને શાસ્ત્રકાર ભગવંતોએ બે પ્રકારની વાત અધ્યાત્મ જગતમાં બતાવેલી છે. પહેલા નંબરની અંદર વિવિધતામાં આપણને તારનારા તીર્થો, અને બીજા નંબરની અંદર આપણને તારનારા પર્વો, એની અંદર શાસ્ત્રકાર ભગવંતોએ વિવિધતા દેખાડી કે ભાઈ એકના એક દેરાસર રોજ દર્શન કરવા જઈએ, એકના એક ભગવાનની રોજ પૂજા કરવા જઈએ, એટલે જોઈએ તેટલો ઉત્સાહ ન જાગે. એટલે આ વખતે વેકેશનમાં ક્યાં જવું છે? તો કે શેરીસા જવું છે, પાનસર જવું છે, ભોયણી જવું છે. ગયા વખતે ક્યાં ગયા હતા? તો કે નાગેશ્વર ગયા હતા. એની પહેલા ઉસગરમ દુર્ગ ગયા હતા. અલગ અલગ તીર્થો, તીર્થમાં પણ આ વિવિધતા આવતી જાય તો મન એને અંદરમાં ધર્મ જગતમાં પ્રવેશ કરવાનો, આગળ વધવાનો રસ જળવાઈ રહે. એટલે તીર્થની અંદર પણ વિવિધતા, અને તીર્થની અંદર પાછી વિશિષ્ટતા. વિશિષ્ટતા કઈ? તો કે ભાઈ તમામ તીર્થોનો રાજા કહેવાય તો કે શત્રુંજય મહાતીર્થ કહેવાય, કે તમામ તીર્થોનો એ રાજા છે. એટલે વિશિષ્ટ તીર્થ એટલે દર વર્ષે ભાઈ એક વખત મારે શત્રુંજય તો ગયા વગર ન જ ચાલે. આ પ્રકારની મનની વિવિધતા અને વિશિષ્ટતાનો રસ, એના માધ્યમથી ધર્મ જગતમાં એને આગળ વધવાનો રસ જળવાય માટે તીર્થો અનેક પ્રકારના સ્થપાયેલા છે, અને વિવિધતાની સાથે વિશિષ્ટતા પણ અલગ અલગ તીર્થોની હોય છે. તો નંબર 2, પર્વનું આયોજન એ પણ આ મનની બે નબળી કડી વિવિધતા અને વિશિષ્ટતા, અને એના માધ્યમથી એનો રસ જળવાઈ રહે માટે વિવિધ પર્વોનું પણ આયોજન શાસ્ત્રકાર ભગવંતોએ કરેલું છે. જ્ઞાન પાંચમ, મૌન એકાદશી, દીપાવલિકા પર્વ, અક્ષય તૃતીયા પર્વ, આ બધા પર્વોના માધ્યમથી અંદરમાં ભાવ વિશેષ પ્રકારનો જાગૃત થાય આરાધના માટે. અને સાથે સાથે પર્વ કરતા પણ વિશિષ્ટ પર્વ, જેને કહેવાય પર્વાધિરાજ પર્યુષણા મહાપર્વ, જેમાં વિશિષ્ટતા પણ મનની પોષાય, સંતોષાય. વિવિધતા અને વિશિષ્ટતા આ બંને પર્યુષણ મહાપર્વની સાથે જોડાયેલી છે, અને એના જ કારણે અંદરમાં સહજ રીતે ભાવ જાગૃત થાય. રોજ 3 ટાઈમ ખાનારા હોય ને એને પણ આજના દિવસે થાય આજે તો મારે ઉપવાસ કરવો છે. આજે સવારના પોરમાં લગભગ 1 ડઝન કરતા વધારે નાના નાના બાળકો અને બાલિકાઓ સ્કૂલના ડ્રેસની અંદર આવેલા, જે સીધી તપમાં નતા એની વાત કરું વનેચંદભાઈ, સીધી તપમાં જે નથી એવા બાળકો 1 ડઝન કરતા વધારે આજે સવારના પોરમાં ઉપવાસનું પચખાણ લઈ ગયેલા છે. આજે ઉપવાસ સાહેબ ભાવના 28ની છે. વાસ્કેપ એવો કરી આપો જેના કારણે 28નો ઉત્સાહ અમારો ટકી રહે. આ કોઈએ, મેં તો ઘરે જઈને બાળકોને પ્રેરણા નથી કરેલી. નંબર 2, વ્યાખ્યાનમાં બાળકો સ્કૂલનો ટાઈમ સવારનો હોવાના કારણે આવતા પણ ન હોય, છતાં પણ આ ભાવ શેના કારણે જાગ્યા વનેચંદભાઈ? આ પર્વના પ્રતાપે. અને પર્વમાં પણ પર્વાધિરાજ પર્યુષણા મહાપર્વ, કે જેના કારણે સહજ વગર પ્રેરણાએ પોતાને અંદરમાં ભાવ જાગે કે ના આજે તો મારે ઉપવાસ કરવો છે. આ 261 સિદ્ધિ તપના આરાધકો એની અનુમોદના માટે છેલ્લે આપણે 28ની અંદર ઝંપલાવવું છે. આવા સહજ ભાવ જાગે, અને એક એક પરિવારમાંથી 2 તન બાલકને બાલિકાઓ સવારના પોરમાં ઉપવાસનું પચખાણ લેવા આવે. એ બધો પ્રભાવ હોય અને પ્રતાપ હોય તો પર્યુષણા મહાપર્વનો છે. એટલે આ પર્વ અને તીર્થો કે જે આપણને સહજ રીતે ભાવ જગાડવાનું કામ ધર્મ જગતમાં કરે, જ્યાં હોઈએ ત્યાંથી સરળતાથી આગળ વધી શકાય એ માટે આ વિવિધ તીર્થો અને વિશિષ્ટ તીર્થો, એની જેમ વિવિધ પર્વો અને વિશિષ્ટ પ્રકારના પર્વો, અને હજી એમાં પણ વિશેષતા છે.
તીર્થમાં આપણે જવું પડે, જ્યારે પર્વમાં જવું ન પડે, સામે ચાલીને પર્વ આપણી પાસે આવે. બોલાવા જવું પડે ભાઈ પર્વને. તીર્થમાં જવું હોય તો એના માટે સંપત્તિ જોઈએ, તીર્થમાં જવા માટે સંયોગો પણ અનુકૂળ જોઈએ, તીર્થમાં જવા માટે શરીરનું સ્વાસ્થ્ય પણ અનુકૂળ જોઈએ, તીર્થમાં જવા માટે સત્વ પણ જોઈએ. શેનું? દુકાન બંધ રાખવાનું. એટલે આ તીર્થમાં જવું એ સહેલું નથી. એ અનેક પરિબળો ભેગા થાય ત્યારે તીર્થની સ્પર્શના થાય. જ્યારે પર્વ માટે નથી તમારે એવો કોઈ સમયની આવશ્યકતા, નથી કોઈ સંયોગની આવશ્યકતા, નથી એવા પ્રકારની સંપત્તિની આવશ્યકતા, નથી સ્વાસ્થ્યની આવશ્યકતા, આમાંનું કશું તમારી પાસે ન હોય તો પણ પર્વો સામે ચાલીને આપણી પાસે આવવાનું કામ કરે છે. અને એવા પર્વની પણ પર્વાધિરાજ પર્યુષણા મહાપર્વ પધારી ચૂક્યા. આજના મહામંગલ દિવસે ગામે ગામ અને સંઘે સંઘની અંદર વિશિષ્ટ પ્રકારની આરાધનાની રંગોળીઓ રચાય. સૌ કોઈના મનની અંદર ગઈકાલે લગભગ 4 થી 5 જેટલા ભાગશાળી અઠ્ઠમના ગઈકાલે પચખાણ લઈ ગયા. મેં સહજ પ્રશ્ન કર્યો, ભાગશાળી પર્યુષણ તો આવતીકાલે છે. સાહેબ 28 થઈ ગયેલી છે, આ વખતે નવાઈ કરવાની છે. આટલા સિદ્ધિતપના આરાધકો છે એને જોઈ અને આ વખતે સિદ્ધિતપની ગાડી ચૂકી ગયા, પણ હવે નવાઈની અંદર જોડાવું છે. પર્યુષણ આવે એના પહેલા જ એના પડઘા સંભળાવા માંડે અને અંદરમાં આરાધનાનો ઉત્સાહ આસમાનને આંબવા માંડે. આવા પ્રકારનો પ્રભાવ હોય તો પર્યુષણા મહાપર્વનો છે. અને આવા પર્વાધિરાજ મહાપર્યુષણા પર્વ એનો આજે સૌથી પહેલો દિવસ. અને આ પહેલા જ દિવસે આપણને મળેલું જે ખોડિયું છે, એ ખોડિયું એ તો માનવનું છે જ, પણ ભીતરની અંદર આપણે શેને સંઘરીને બેસેલા છીએ એ 1,00,000% સૌથી મોટો પ્રશ્ન છે. ભીતરમાં આપણે માનવના ખોડિયામાં માનવતા સંઘરીને બેસેલા છીએ કે દાનવતા અને પશુતાને પગ પેસારો આપી અને એને પોળા કરવાનું કામ, એને પ્રસરાવાના કામની અંદર જ આપણી હોશિયારી, ચતુરાઈ વગેરેને કામે લગાડેલી છે. આ પ્રશ્ન ગંભીરતાથી દરેકે ટકોરો મારી અને પોતાની જાતને આવા પ્રકારનો પ્રશ્ન પૂછવાનો છે. એક બેકાર માણસ બેકાર તરીકે ફરતો, નોકરી જેની છૂટી ગયેલી છે અને ચારે બાજુ તપાસ કરે, ક્યાંય પોતાને ચાન્સ નથી મળતો નોકરી માટેનો, અને એક જગ્યાએ પ્રાણી સંગ્રહાલય હતું એને ત્યાં પહોંચી જાય છે. પ્રાણી સંગ્રહાલય ઝૂની અંદર જોવા માટે અને એન્ટ્રી કરે ત્યાં જ પ્રશ્ન પૂછે છે, ભાઈ અહીંયા તમારે ત્યાં નોકરી માટેનો ચાન્સ મળી શકે? હા, ખુશીથી મળી શકે. બોલો તો પછી મારે નોકરી જોઈએ છે, મારી ડ્યુટી શું? ભાઈ એવું છે ને, વાંદરાના પાંજરું જે છે ને એની અંદરથી વાંદરો ભાગી ગયો છે. એટલે વાંદરાના પાંજરાની અંદર તમે વાંદરાનું ખોડિયું પહેરાવી દેશું. એ વાંદરાનું ખોડિયું અમે પહેરાવીએ અને તમે વાંદરાના પાંજરામાં આખો દિવસ રહેવાનું. રાતના તમને રિલીઝ કરવામાં આવશે, છુટ્ટી આપવામાં આવશે. દિવસે તમારે ઝૂનો ટાઈમ છે, સમય પહેલા 5 કલાક પહેલા ત્યાં ગોઠવાઈ જવાનું. વાંદરાનું ખોડિયું, એનું ચામડું તમને પહેરાવવામાં આવશે. કરવાનું શું મારે? બસ લોકો આવે ને પબ્લિક તારે હુપાહુપ કુદાકૂદ કરે રાખવાનું. બસ આટલું જ કામ તમારું, બીજું કઈ નહીં કરવાનું. એમ વાંધો નહીં. નોકરી મળી ગઈ. બેકાર તરીકે ફરતો માણસ પ્રાણી સંગ્રહાલયની અંદર વાંદરાનું જે પાંજરું ખાલી હતું ત્યાં ગોઠવાઈ ગયો અને યોગાનું યોગ બાજુના જ પાંજરાની અંદર વાઘ ગોઠવાયેલો છે. આ બાજુ બીજી બાજુના પાંજરાની અંદર સિંહ ગોઠવાયેલો છે. સિંહ અને વાઘ બે પાંજરાની વચ્ચેનું પાંજરું, એની અંદર પેલો વાંદરો ગોઠવાયેલો છે. અને લોકો આવે એટલે હુપાહુપ કુદાકૂદ કરે. મજા આવી. ઘણા છે ઉત્પાતિયા જીવ હોય ને કુદાકૂદમાં જ મજા આવતી હોય. એટલે ઉત્પાતીયો જીવ કુદાકૂદ આમથી તેમ કરે રાખે અને અચાનક કૂદતા કૂદતા એવો ફોર્મમાં આવી ગયો કે છલાંગ લગાવીને બાજુના પાંજરાની અંદર પડી ગયો. મણિચંદભાઈ, વાઘના પાંજરાની અંદર પડીને પડતાની સાથે ચીસ પડવાનું કામ, બચાવ. અને વાંદરો વાઘ હતો ને, હે ચૂપ બેસ,
આપણી પોલ ચતી પડી જશે. કોઈ તપાસ કરી તો ખ્યાલમાં આવ્યું કે ભાઈ વાઘ કે સિંહ કે વાંદર બધા હતા ને નકલી જ હતા, અસલી કોઈ હતું જ નહીં. ખાલી ખોડિયા પહેરાવેલા હતા વાઘના, સિંહના, રીંછ વગેરેના, પરંતુ અંદરમાં તો માણસ જ હતા. બધા પશુઓ ભાગી ગયા હતા. બધા ક્યાંક ભાગી ગયા. એ પ્રશ્ન એટલો જ છે કે બધા ભાગી ગયેલા એ માનવનું ખોડિયું પહેરીને અંજારમાં ક્યાંક છુપાયેલા નથી ને. પ્રશ્ન આટલો જ છે. માનવના ખોડિયાની અંદર આપણે ભીતરમાં જો આખો દિવસ ખાઉં 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 ને 84માં જાઉં તો પશુતા જ આપણે સંઘરેલી કહેવાશે. શાસ્ત્રકાર ભગવાન 5 પ્રકારની પશુતા દેખાડે છે. પહેલા નંબરની અંદર પશુઓની અંદર જોવામાં આવે તો હિંસકતા ચારે બાજુ જોવા મળે. સવારથી સાંજ સુધી બિલાડી જે છે, ઉંદર ક્યાં દેખાય, કબૂતર ક્યાં દેખાય, તરાપ મારો અને એને પતાવો. આ હિંસકતા ભીતરમાં છવાયેલી છે. પહેલા નંબરની હિંસકતા એ પશુતા. બીજા નંબરની પશુતા જેની અંદર કહેવાય કે રખડપાટ અને રઝળપાટ. રખડવું જ ગમે આખો દિવસ. ક્યાંય પણ તમે ગાય, ભેંસ, બકરી, ઘેટા, બકરા એકની એક જગ્યાએ સવારથી સાંજ વિનીતભાઈ સ્થિર જુઓ નહીં. એનું એડ્રેસ ફિક્સ ન હોય. સવારથી સાંજ અલગ અલગ જગ્યાએ પશુ ફરતા હોય, ચરતા હોય. બીજા નંબરની પશુતા એટલે કે રખડપટ્ટી છે. ત્રીજા નંબરની પશુતા પેટ ભરીને તમે બકરીને ઘાસ આપેલું હોય, પેટ ભરાઈ ગયું હોય, પછી નવું ઘાસ જુએ ને એટલે તરત જ બકરી મોઢું ઘાલવાનું કામ કરે. બિલાડીને પેટ ભરીને કદાચ શિકાર મળી ગયો હોય ઉંદર કે કબૂતરનો, પણ દૂધની તપેલી જુએ એટલે મોઢું ઘાલ્યા વગર રહે નહીં. આ શું છે? એક પ્રકારની ત્રીજા નંબરની પશુતા કે બસ ખાઉં 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 અને 84માં જાઉં. આ ત્રીજા નંબરની પશુતા. ચોથા નંબરની પશુતા એટલે કે વેર ઝેરની પરિણતિ. એ ચોથા નંબરની પશુતા. વેર ઝેરનો મતલબ સાપ દેખાય અને નોળીઓ એના ઉપર તરાપ માર્યા વિના રેની ને આમને સામને સાપ અને નોળીઓ ફાઇટિંગની અંદર ગોઠવાઈ જાય. હું મરું કા તને મારું પણ તને છોડવું નહીં. આવી વેર વૃત્તિ એક પ્રકારની ચોથા નંબરની પશુતા છે. અને 5મા નંબરની પશુતા એનો મતલબ પશુની અંદર જોવામાં આવે ને કોઈને પણ જંગલમાં હરણને ઘાસ મળે, બીજું હરણ માંદું પડેલું હોય, એના માટે મોઢામાં ઘાસ લઈને ખવડાવવા જાય ન જાય, પાણી પીવડાવવા જાય. પશુતા 5મા નંબરની કઈ છે? સ્વાર્થ વૃત્તિ. એ 5મા નંબરની પશુતા છે. દરેક પશુને બસ મારું પેટ ભરાઈ ગયું એટલે બસ પતી ગયું, હવે મારે બીજા કોઈની ચિંતા કરવાની જરૂરત નથી. આ 5 પ્રકારની પશુતા માત્ર પશુને વળગેલી હોય એમ નહીં. આપણે આપણી ભીતરની અંદર જોવાની આવશ્યકતા છે કે આ 5માંથી એક પણ પ્રકારની પશુતા મને તો વળગેલી નથી ને. પહેલા નંબરની પશુતા એટલે કઈ? હિંસકતા છે. હિંસકતાનો મતલબ સવારથી સાંજ સુધી માત્ર મારવાની જ પ્રવૃત્તિ ચાલે. બાથરૂમની અંદર તો કે વાંદાને મારો, બેડરૂમની અંદર તો કે મચ્છરને મારવાનું કામ કરો. અને મચ્છરને મારવા માટેના સ્પ્રે પણ નીકળેલા છે. મચ્છરને મારવા માટેના રેકેટ વગેરે ઘરમાં ગોઠવાયેલા હોય. અમે જોઈએ ને ઘરની અંદર તો રેકેટ દેખાય. હરેશભાઈ, કોકને લાગે આ બેડમિન્ટનના રેકેટ લાગે છે, તો બેડમિન્ટનના બદલે મચ્છરને મારવાનું કામ એના માધ્યમથી થતું હોય. અને બેડરૂમની અંદર તો કે માકડને મારો, મચ્છરને મારો, રસોડામાં તો કે વાંદાને મારો, બાથરૂમમાં વાંદાને મારો. આવી હિંસકતા સતત ચાલુ જ હોય સવારથી સાંજ સુધીની. તો આ હિંસકતા નામની પહેલા નંબરની પશુતા આપણને માનવના ખોડિયામાં પણ ભીતરમાં પશુ તરીકે બનાવ્યા વિના રહેશે નહીં. પહેલા નંબરની હિંસકતા. બીજા નંબરની અંદર રખડપટ્ટી. રખડપટ્ટી એ બીજા નંબરની પશુતા છે. વેકેશન પડે એટલે હરેશભાઈ
રાજનભાઈ વેકેશન પડે એટલે પશુ તો જે છે ને હજી રખડપટ્ટી કરે પણ ક્યાંય એડવાન્સ બુકિંગ કરાવતું નથી હોતું. હવે નવા પશુઓ નીકળેલા છે. એડવાન્સ બુકિંગ 2 મહિના પહેલા, 4 મહિના પહેલા તો ઠીક છે, સરકારે 4 મહિનામાંથી 2 મહિના કરી નાખેલું અત્યારે, એટલે 2 મહિનાનું બુકિંગ ચાલે. 4 મહિનાનું ખુલ્લું હતું ત્યારે 4 મહિના પહેલા બુકિંગ થઈ જાય કે આ વખતે ક્યાં જવું, તો કે દાર્જિલિંગ, આ વખતે ક્યાં, તો કે ઉટી, માથેરાન, પંચગીની. આ રખડપટ્ટી કરવા માટેના બુકિંગ, માત્ર ટિકિટનું બુકિંગ કે હોટલનું પણ ભેગું. રાજનભાઈ, પારસભાઈ જવાબ જોઈએ. હોટલનું પણ ભેગું અને ટ્રેનનું કે બસનું પણ બુકિંગ ભેગું. આ બધું શું દેખાડે છે? રખડપટ્ટી કરવાનો રસ ભીતરમાં આપણે સંઘરીને બેસેલા છીએ. જે બીજા નંબરની પશુતા છે, એ પશુતાનું આ સિમ્ટમ્સ છે, એની પણ મગજમાં નોંધ લીધા વગર એ પશુતાને પ્રેમથી આવકારવાનું અને પોતાના અંતરમાં પ્રતિષ્ઠિત કરવાની અંદર આપણે પૈસા ખર્ચીને જોડાઈ રહેલા છીએ, અને એની નોંધ પણ મગજની અંદર લેવામાં નથી આવતી. ત્રીજા નંબરની પશુતા એટલે કે ખાઉં 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 ને 84માં જાઉં. ઘણા જમીને ઉઠ્યા હોય ને, ઉઠ્યા પછી શું જોઈએ? મુખવાસ તો જોઈએ. અને ઉભા થાય કચ્છની અંદર તો ભોજન પતે પછી શું જોઈએ? છેલ્લે મયંકભાઈ શું જોઈએ? છાસ જોઈએ સાહેબ. છાસ ન હોય તો ભોજન અધૂરું ગણાય. છાસ ન હોય તો સાહેબ મજા ન પડે, ચેન ન પડે. છાસ જોઈએ દર્શનભાઈ. અને હજી આગળ વધીને બહાર નીકળ્યા પછી પાછું મુખવાસ જોઈએ. મુખવાસ ખાઈને બહાર નીકળ્યા પછી પાછી કોક છે ને ખિસ્સાની પડીકી ગાડીને મોઢામાં નાખવાનું કામ કરતા હોય. આ બધું શું છે? તો કે ખાવું, મતલબ કે કંઈક ને કંઈક મોઢામાં ચગડવા જોઈએ, કંઈક ચૂસવા જોઈએ, અને અમારા બહેનોને કંઈક ચાખવા માટે જોઈએ અને ચાવવા માટે જોઈએ. આ ચાવવાનું, ચૂસવાનું, ચગડવાનું, એની અંદર જ આખી લેશિયા આહાર સંજ્ઞા મય બની જાય. અને ત્રીજા નંબરની પશુતા, એનો પાછલા બારણેથી આપણામાં પગ પેસારો થતા વાર લાગે નહીં. આ ત્રીજા નંબરની પશુતા આપણામાં નથી પ્રવેશી ગયેલી, એ આપણે ભીતરની અંદર નિરીક્ષણ કરવાની આવશ્યકતા છે. તો ચોથા નંબરની પશુતા વેર ઝેર. બસ મારા દીકરાના લગ્ન પ્રસંગે એ નથી આવેલો ને, હવે એના દીકરાના લગ્ન પ્રસંગ આવે, મહિના પછી જાય બીજા. આ શું છે? મનની અંદર બાંધેલી ગાંઠ મુક્તિભાઈ. આ વેર ઝેરની ગાંઠ જો આપણે ડગલે ને પગલે બાંધે રાખતા હોઈએ, જેણે તમારા 25,000 50,000 દબાવેલા હોય, અને એની ક્યાંક પ્રશંસા તમને સાંભળવા મળે, હિરેનભાઈ આમ પ્રેમથી સાંભળી શકો, અનુમોદના થાય કે એના પ્રત્યે આમ સરસ્વતીનો વરસાદ મોઢામાંથી નીકળવા બેહો. તમને કઈ ખબર નથી, એની બ્લેક સાઈડ છે ને, તમે જુઓ તો ખ્યાલ આવે. હું તમે એની અનુમોદના કરો, પછી એ કદાચ સીધી તપના તપસ્વી હોય ને તો પણ અનુમોદના અંદરથી થઈ શકે નહીં, કારણ કે મારા એને 5-25,000 દબાવેલા છે. બસ એના પ્રત્યે બાંધેલી મનમાં વેરની ગાંઠ, એ ચોથા નંબરની સાપ અને નોળિયા વચ્ચેની વેરની ગાંઠ જેવી પશુતા છે. ચોથા નંબરની માનવના ખોડિયાની અંદર આ ચોથી પશુતા જો મારામાં ઘૂસશે તો આવતા ભવની અંદર સાપ અને નોળિયા બની અને અમે બંને આવતા ભવમાં લડવાને ઝઘડવાની અંદર ગોઠવાતા વાર લાગશે નહીં. 63 સલાકા પુરુષ ચરિત્રની અંદર બતાવેલું છે. 7મા પર્વમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબે રાવણ અને લક્ષ્મણ આમને સામને જે યુદ્ધના મેદાન ઉપર લડવાનું કામ કરતા હતા, વાસુદેવને પ્રતિ વાસુદેવ તરીકે બંને મરીને નીચે ગયા. અને નીચે ચોથી નરકની અંદર આજે પણ રાવણ અને લક્ષ્મણ બંને વચ્ચેની લડાઈ ચાલુ છે. તમને લાગે કે યુદ્ધ હતું એ 5, 15, 25 દિવસમાં પતી ગયું, લડાઈ 5, 25 દિવસમાં પતી ગઈ. રસિકભાઈ, તમને કદાચ લાગતું હોય, પરંતુ ભીતરમાં વેર વૃત્તિ એ જીવતી હોવાના કારણે નરકમાં ગયા પછી પણ ચોથી નરકની અંદર રાવણ અને લક્ષ્મણ આમને સામને લડાઈ ફાઇટિંગ ચાલુ ને ચાલુ જ છે.
હજારો વર્ષ વીતી ગયા રામાયણને છતાં પણ એ વેરના સંસ્કાર ભીતરમાં જીવતા હોવાના કારણે નરકની અંદર પણ રાવણનો આ લડાયક મિજાજ શાંત થયેલો નથી. આ ચોથા નંબરની પશુતા નરક વગેરે દુર્ગતિની અંદર આપણને ફેંકે ને ત્યાં પણ લડાઈ ચાલુ ને ચાલુ જ રહે એવી સ્થિતિની અંદર મારે મુકાવું નથી. વેર ઝેરની વૃત્તિ એટલે કે પશુતાને પણ ઓવરટેક કરીને દાનવતાની ભૂમિકા કહેવાય. જે નરકની અંદર ફેંકવાનું કામ કરે મારે આવી પશુતા કે દાનવતાને ભૂલે ચૂકે પણ ભીતરમાં સંઘરવી નથી. અને પાંચમા નંબરની પશુતા સ્વાર્થ વૃત્તિ. સ્વાર્થ વૃત્તિ આપણે આપણી જાતમાં સહેજ નજર કરવાનું કામ કરીએ કે સ્વાર્થ વૃત્તિ વધારે છે કે પરાર્થ વૃત્તિ વધારે. બસમાં કે ટ્રેનમાં બેસવાનું હોય, શું કરો રૂપેશભાઈ? કઈ જગ્યા પસંદ કરો નિલેશભાઈ? હા, બારી પાસેની જગ્યા. આ પાછળથી અવાજ સંભળાય છે. બારી પાસેની જગ્યા. આ બારી પાસેની જગ્યા જોઈએ અને કોઈક માજી એ ઉભા તમને દેખાય તો સીટ આપવા માટેનો ભાવ જાગે કે ન જાગે? ભરતભાઈ, મૌનપૂર્વક સ્થાન ગોઠવી લેજો તમારો, અવાજ ના કરશો. બાજુમાં કોઈ મોટી ઉંમરના માજી દેખાય તો હું ઉભો થઈને મારી સીટ એના માટે ખાલી કરી દે, આ પ્રકારના ભાવ જાગે કે ન જાગે? રાજનભાઈ જવાબ જોઈએ. એક લગભગ 75-77 વર્ષની ઉંમરના માજી પોતાનો પૌત્ર એને બસમાં લઈને ચડેલ છે અને પગ દુખતા હોવાના કારણે પેલો પૌત્ર વાત કરે છે કે બા મને બેસવાની જગ્યા કરાવી આપો, બા મારા પગ દુખે છે. બેટા થોડી વારમાં હમણાં સ્ટેશન આવશે આગળનું ખાલી થાય ને જગ્યા એટલે તને બેસાડી દઈશ, ચિંતા ના કરતો. થોડી વાર થઈ પણ જી કોઈ નવું સ્ટેશન આવેલું નથી, ગાડી આગળ ચાલુ ને ચાલુ જ છે, બસ ચાલુ ને ચાલુ જ છે. અને ફરીથી પેલો દીકરો પૌત્ર વાત કરે, બા મને બહુ પગ દુખે, બેસવાની વ્યવસ્થા ગોઠવી આપો મારા માટે. અને એ વખતે પેલા માજી 75-77 વર્ષની ઉંમરના પોતાના પૌત્રને ઊંચકી લે છે પોતાની કાંખની અંદર. કાંખમાં ઉચકી લેવાનું કામ કરે ને પેલો પૌત્ર હતો એનો પણ પગ દુખતો હતો. પોતાના દાદીમાએ પોતાને ઉચકી લીધા અને એ વખતે પૌત્ર વાત કરે પોતાના દાદીમાને કે બા આટલા બધા લોકો છે તો તમે મને ઉચકો, કોઈ મને બેસવા માટેની જગ્યા ના કરી આપે? અને એ વખતે પેલા માજી વાત કરે છે દાદીમાં પોતાના પૌત્રને કે બેटे इस दुनिया में सब हम सफर है, हम दर्द कोई नहीं, हम सफर सब है, हम दर्द कोई नहीं. આ સ્વાર્થ વૃત્તિ હમદર્દીને આવતા અટકાવે, સંવેદનશીલતાને ખતમ કરવાનું કામ કરાવે, હૃદયની કોમળતા એના સ્થાને કઠોરતાને ગોઠવવાનું કામ ભીતરની સ્વાર્થ વૃત્તિ કરે છે. આ પાંચમા નંબરની પશુતા એટલે સ્વાર્થ વૃત્તિ. આ 5 પ્રકારની પશુતાને સંઘરીને આપણે જો ફરતા હોઈએ તો માનવનું ખોડિયું ભલે બહારમાં દેખાતું હોય, ભીતરમાં તો આપણું સ્વરૂપ પશુ કરતા જરાય પણ ચડિયાતું નથી જ, એવું આપણે આપણી જાત માટે સમજવાની આવશ્યકતા છે. અને આ પર્વાધિરાજ પર્યુષણા મહાપર્વની અંદર 5 પ્રકારની પશુતા એને દફનાવવાની વાત, 5 પ્રકારની પશુતાને પલાયન કરવાની વાત કર્તવ્ય સ્વરૂપે શાસ્ત્રકાર ભગવંતે આપણને દેખાડેલી છે. 5 પ્રકારના કર્તવ્ય પર્યુષણની અંદર એનું પાલન કરવાના માધ્યમથી 5 પશુતા એને દેશવટો આપવાનું આપણે કામ કરવું છે. પેલા નંબરની પશુતા હિંસકતા. એને કાઢવા માટે અમારી પ્રવર્તન નામનું કર્તવ્ય શાસ્ત્રકાર ભગવંતે દેખાડેલું છે. બીજા નંબરની પશુતા રખડપટ્ટી. એ રખડપાટ ને રઝળપાટ નામની બીજા નંબરની પશુતાને કાઢવા માટે ચૈત્ય પરિપાટી એનું આયોજન શાસ્ત્રકાર ભગવંતે ગોઠવેલું છે. ત્રીજા નંબરની પશુતા
ખાઉં 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 ને 84માં જાઉં, એને કાઢવા માટે અઠમનો તપ કર્તવ્ય તરીકે પર્યુષણની અંદર શાસ્ત્રકાર ભગવંતે બતાવેલો છે. ચોથા નંબરની પશુતા એટલે કે વેર ઝેરની વૃત્તિ, એને કાઢવા માટે ક્ષમાપના નામનું ચોથું કર્તવ્ય શાસ્ત્રકાર પરમર્ષિ આપણને દેખાડે છે. અને પાંચમા નંબરની પશુતા એટલે કે સ્વાર્થ વૃત્તિને કાઢવા માટે સાધર્મિક ભક્તિ નામનું કર્તવ્ય શાસ્ત્રકાર ભગવંતોએ આપણને બતાવેલું છે. લક્ષણી થોડા નજીક આવી જાય ને, બધા બહાર બેઠા છે બધા, તો આ નજીક જરાય જગ્યા છોડવાની જરૂરત નથી. હા, સામાયિક વાળા આગળ આવી જાઓ. હા, તપસ્વી સ્ટેજ ઉપર તપસ્વી બેસી શકાશે. તપસ્વી સ્ટેજ ઉપર બેસી શકાશે. અહીંયા આવી જા ભાઈ દર્શનભાઈ, આવી જા સ્ટેજ ઉપર આવે છે. હા હા, સ્ટેજ ઉપર આવી જા. તપસ્વી સ્ટેજ ઉપર ગોઠવાઈ જા. હા, સંગ દર્શનનો પણ લાભ લઈ શકે, તમને પણ અનુકૂળતા અને નજીક આવવાનો લાભ મળી ગયો તમને. સરસ. હા, થોડા થોડા નજીક આવી જજો ભાગશાળી. હા, બધા આજે ઉપવાસ વગેરે કરેલો એ બેસજો, ગાદલા પર વાંધો નથી. 28 ની ભાવના વાળા હોય. હા, 28 ની ભાવના વાળા બધા હોય, ગાદલા ઉપર ગોઠવાય તો વાંધો નથી. હા, કાં સંકેલ નાખજો, કાં સંકેલી નાખો, બીજાને બેસવા આવે. ખાલી જગ્યા ના રાખશો, બહાર બેઠા છે ને એટલા માટે. હા હા, ગોઠવાઈ ગયા. હા, ખસેડી નાખો. હા, બધા બેસી શકે. હા, બહારથી બધા અંદર આવી શકે. બધા બારવાળાને બોલાવી લો, અંદર બોલાવી લો બધા બારવાળાને. હિંસકતાને કાઢવા માટે અમારી પ્રવર્તન નામનું કર્તવ્ય આ તો પર્વનું કર્તવ્ય છે, પરંતુ એની પહેલા અમારી પ્રવર્તનની પહેલા કર્તવ્ય આપણું દૈનિક કર્તવ્ય કેવું છે તો કે અમારીનું પાલન એ દૈનિક કર્તવ્ય છે. હિંસા આપણા શ્રાવક તરીકેના જીવનની અંદર શોભે નહીં, બિલકુલ બિનજરૂરી હિંસાનો ભાર બોજ આપણા માથે ન આવે માટે જ અભક્ષ અને અનંતકાય રાત્રિ ભોજન વગેરેના ત્યાગની વાત શાસ્ત્રકાર ભગવંતોએ કરેલી છે કે શ્રાવક તરીકેના જીવનની અંદર બટેટા, ડુંગળી, લસણ વગેરે અનંતા જીવોનો કચ્ચર ઘાણ વાળવાનું પાપ એ આપણા જીવનમાંથી વહેલી તકે કાઢવાનું છે. આપણા જીવનમાં રાત્રિ ભોજન નામનું પાપ એને કાઢવાનું છે. પાલીતાણા વિક્રમ સંવત 2000ની સાલમાં, વિક્રમ સંવતની ઈસવીસન ઈસવીસન 2000ની સાલની અંદર પાલીતાણા મુકામે પૂજ્ય યશોવર્મ સુરીશ્વરજી મહારાજ સાહેબનું ચાતુર્માસ હતું. અને ચાતુર્માસની અંદર વ્યાખ્યાનમાં સહજ રીતે પ્રેરણા કરી રવિવારના પ્રવચનમાં આજુબાજુના તળાજા, સિહોર વગેરે ગામમાંથી પણ યુવાનો સાંભળવા માટે આવે પ્રવચન. અને એ પ્રવચનની અંદર યોગાનું યોગ જૈન તરીકે આપણા જીવનની અંદર બટેટા, ડુંગળી, લસણ વગેરે ઘૂસેલા હોય તો એ સૌથી મોટું કલંક કહેવાય. આ પાપ હરગીઝ ચાલી શકે નહીં. એના ઉપર 1 કલાક સુધી આપેલું પ્રવચન. અને યોગાનું યોગ સુરત શહેરના ભાજપના પ્રમુખ જીતુભાઈ સુરતથી સાહેબને મળવા માટે આવેલા હતા. પ્રવચન ચાલુ હતું. ચાલુ પ્રવચને ગોઠવાઈ ગયા. પ્રવચનની અંદર વિષય નીકળેલો હતો બટેટા વગેરેના ત્યાગનો, કંદમૂળના ત્યાગનો. પ્રવચન પૂર્ણ થયા પછી સાહેબ પાસે આવ્યા, વંદન કરે છે, વાસક્ષેપ કરાવે. અને પ્રવચનનો વિષય એ સતત આચાર્ય ભગવાનના મનની અંદર ઘૂમી રહેલો હતો. એટલે પૂજ્ય યશોવર્મ સુરીશ્વરજી મહારાજે સહજ પ્રશ્ન કર્યો, જીતુભાઈ, બટેટા, ડુંગળી, લસણ પેટમાં જાય કે ન જાય? અને સુરત શહેરના ભાજપના પ્રમુખ જીતુભાઈ જૈન એમણે વાત કરી, સાહેબ
365 દિવસ મારા પેટની અંદર બટેટા જાય છે. એક દિવસ એવો નથી કે ઘરે બટેટાનું શાક રંધાયેલું ન હોય. અને યશોવર્મશ્રી મહારાજ સાહેબ એમને પ્રેરણા કરે, જીતુભાઈ ખાવા માટે ઘણી બધી બીજી ચીજ છે, એ બીજી બધી ચીજ દૂધી છે, ટમેટા છે, ગલકા છે, ભીંડા છે, આ બધું છોડી અને અનંત જીવનો કચ્ચર ઘાણ વડે એવું શા માટે આપણે થવા દેવું? સાહેબ 365 દિવસ ઘરે એ જ રંધાય. અને સહજ યશોવર્મશ્રી મહારાજના મોઢામાંથી શબ્દો નીકળ્યા કે તમે ઘરે જાઓ, આવતીકાલે જમવા માટે રસોડામાં બેસો અને જો બટેટાનું શાક રંધાયેલું ન હોય, સાહેબ એવું બને જ નહીં. સાંભળો તો ખરા આગળ કે આવતીકાલે જો ઘરે બટેટા રંધાયેલા ન હોય બપોરના ભોજનની અંદર, તો 1 વર્ષ માટે તમારે બટેટાનો ત્યાગ કરવો. સાહેબ વાંધો નહીં, આપ કહેતા હોય તો અભિગ્રહ લેવા તૈયાર છું, એમની હજી આગળ સાંભળો. આવતીકાલે ને પરમ દિવસે, સોમવાર ને મંગળવાર, 2 દિવસ ઉપરાઉપરી જો બટેટા ઘરમાં રંધાયેલા ન હોય તો તમારે 10 વર્ષ માટે બટેટાનો ત્યાગ કરવાનો. અને નંબર 3, સોમ મંગળ અને બુધ 3 દિવસ સળંગ જો તમારા ઘરે બટેટા રંધાયેલા ન હોય તો જીવનભર માટે બટેટા વગેરે કંદમૂળનો ત્યાગ કરવાનો. સાહેબ કોઈ હિસાબે મને જ નહીં, આ એક દિવસ બટેટા વગરનો હોતો નથી ઘરની અંદર. પણ તમે આ અભિગ્રહ લઈ લો, જો ઘરે રંધાતું હોય તો શું કરવું એ તમારો વિષય. આવતીકાલે જમવા બેઠા ને રાંધેલું બટેટાનું શાક તો શું વાપરવું એ તમારો વિષય. પણ જો કાલે ન રંધાયેલા હોય તો 1 વર્ષ માટેનો ત્યાગ, 2 દિવસ ન રંધાયેલા હોય તો 10 વર્ષનો ત્યાગ, અને 3 દિવસ ઉપરાઉપરી ન રંધાયેલા હોય તો જીવનભરનો ત્યાગ. અભિગ્રહ સાહેબ આપી દો, અભિગ્રહ વાંધો નથી. રાહુલભાઈ અભિગ્રહ લઈ લીધો જીતુભાઈએ, અને શું ઘટના બની અને શું ભવિષ્ય ઉજળું હશે કે જેના પ્રતાપે સોમવારે જમવા માટે ભાણે ગોઠવાય અને ભાણાની અંદર ભીંડાનું શાક ગોઠવાયું. બટેટા ગાયબ. જીતુભાઈ વિચારમાં ચડી ગયા. અભિગ્રહ લીધેલો છે, ઘરવાળાને બોલેલા નથી, પોતે આવો અભિગ્રહ લઈને આવેલ છું, જાણ કરી નથી. આજે ભીંડાનું શાક ચૂપચાપ વાપરી લીધું અને મનોમન નક્કી કર્યું હવે તો 1 વર્ષ સુધી બટેટાનો ત્યાગ, બટેટાના ઉપવાસ. બીજે દિવસે જમવા માટે ગોઠવાયા. ભાણા ઉપર જોયું તો કંટોલાનું શાક, બટેટા ગેરહાજર. અભિગ્રહ લીધેલો છે એટલે એક અક્ષર બોલ્યા વગર ચૂપચાપ જે હતું એ વાપરી લીધું. અંદર વિચારી લીધું કે 10 વર્ષ સુધી બટેટાના ઉપવાસ, અને પુણ્ય એનું ચમકતું હશે, ભવિષ્ય ઉજળું હશે, જેના પ્રતાપે ત્રીજા દિવસે જમવા માટે બેઠા બુધવારે, અને સેવ ટમેટાનું શાક. 365 દિવસ લાગ લગાટ છેલ્લા 40-42 વર્ષથી ઘરની અંદર જ્યાં બટેટાનું શાક હોય જ, અને એ ઘરની અંદર ઉપરાઉપરી 3 દિવસ બટેટા ગાયબ થઈ ગયા. અભિગ્રહ લીધેલો એટલે શ્રાવિકાને કોઈ વાત નથી કે ત્રીજે દિવસે જયારે સેવ ટમેટાનું શાક રંધાયું વાપરી લીધું, અને શ્રાવિકાને વાત કરે કે આ બટેટાના બદલે શા માટે આ ભીંડા અને કંટોલા અને સેવ ટમેટાનું શાક છેલ્લા 3 દિવસથી હું જોઈ રહેલ છું. અને શ્રાવિકા વાત કરે કે આ બટેટા ખાવાથી પેટ મારું ભારે રહેતું હોય ને ગેસની ટ્રબલનો અનુભવ છેલ્લા અઠવાડિયાથી મને થતો હતો, એટલે આયુર્વેદિક વૈદરાજની પાસે ટ્રીટમેન્ટ માટે ગઈને એને કીધું કે આ બટેટા જે છે ને એ તમને ડિસ્ટર્બ કરે છે, ગેસ વગેરે ઉભો થાય ને પેટમાં દુખાવો વગેરે થાય, માથું વગેરે પકડાઈ જાય, એટલે બટેટા છે ને 1 અઠવાડિયા માટે છોડી દો ખાવાના, અને તમે જુઓ કે તમારી તબિયત સુધરે જ કે નથી સુધરતી. એ વૈદરાજની સૂચના. રવિવારે તમે ગયા પાલિતાણા ને હું ગઈ વૈદ પાસે, અને વૈદે મને વાત કરી કે 1 અઠવાડિયા માટે તમે બટેટાનો ત્યાગ કરો, તમારી તબિયત નોર્મલ થઈ જશે. એટલે વૈદની સૂચનાથી આ 3 દિવસ બટેટા રાંધેલા નથી, એની જગ્યાએ બીજા શાક રાંધ્યા. અને જીતુભાઈ વાત કરે છે મોકળા મનથી કે પૂજ્ય યશોવર્મશ્રી મહારાજ પાસે ગયો તો ને મેં અભિગ્રહ લીધો. 1 દિવસ ન રંધાય તો 1 વર્ષ, ઉપરાઉપરી 2 દિવસ ન રંધાય તો 10 વર્ષ, ને 3 દિવસ ન રંધાય તો જીવનભરનો ત્યાગ.
હવે મારે જીવનભર બટેટાનો ત્યાગ છે. સમજાય છે? પહેલા અમારીનું પાલન, મારી એટલે કે હિંસા, અમારી એટલે અહિંસા, એનું પાલન સૌથી પહેલા આપણે આપણા જીવનની અંદર લાવવાનું છે. અને બીજા નંબરનું કર્તવ્ય એટલે કે અમારીનું પ્રવર્તન, એટલે કે જગતની અંદર પણ અહિંસાનું પ્રવર્તન આપણે કરાવવાનું છે. જીવોની રક્ષાના કામની અંદર આપણે જોડાવાનું છે. આ 3 પ્રકારની વાત દેખાડે છે શાસ્ત્રકાર. પહેલા નંબરની અંદર જૈણા એટલે કે બિનજરૂરી પાપ, હિંસા વગેરેના આપણા જીવનમાંથી કાઢવા. નાહવા માટે તમે બાથરૂમમાં ગયેલા હો અને બાથરૂમમાં નાહવા માટે બેસો, નળ બંધ કરો, આમ ફિટ એકદમ બંધ કરો, આમ એક પણ ટીપું ન પડે એ રીતે કે જેમ તેમ બંધ કરીને બહાર નીકળી જાઓ. ભાઈ કઈ રીતે બહાર નીકળો દર્શનભાઈ? આમ એક પણ ટીપું ન પડે ફીટ બંધ કરો કે સહેજ લીકેજ ચાલતું હોય ને તમે બહાર નીકળી જાઓ. ચલો ઘરની વાત બંધ કરો, હવે બહારની વાત કરું. પાલીતાણા યાત્રા કરવા માટે ગયા હો, ધર્મશાળી રૂમની બહાર નીકળીને તમે જતા હો યાત્રા કરવા માટે, એ લાઇટ, પંખા અને બાથરૂમના નળ વગેરે ચાલુ હોય કે બંધ હોય? રાહુલભાઈ જવાબ જોઈએ. હવે ઘરમાં તો તમે પંખો બંધ કરીને નીકળો, ખ્યાલ છે મને, પણ ધર્મશાળામાં ગયા પાલીતાણા યાત્રા માટે રૂમની બહાર નીકળો ત્યારે બાથરૂમની લાઇટ ચાલુ છે કે બંધ, સંડાસની લાઇટ ચાલુ છે કે બંધ, નળ ચાલુ છે કે બંધ, પંખા ચાલુ છે કે બંધ, ચેક કરી અને પછી નીકળો કે એમ ને એમ રૂમની બહાર? અમરભાઈ, હા, ટુવાલ ને કપડા સુકવવા માટે સાહેબ પંખો ચાલુ રાખવો પડે. એમાં કેટલો સમય? યાત્રા કરીને 5 કલાક પછી પાલીતાણાની યાત્રા કરીને નીચે તમે આવો ત્યાં સુધી સતત આ પંખાના માધ્યમથી તેવકાય ને વાવકાય અસંખ્ય જીવોનો કચ્ચર ઘાણ નીકળી રહેલો છે. એની હિંસાનું પાપ મારા માથે ચોટી રહેલું છે. એનો અંદર વિચાર આવે કે ના? આ બિનજરૂરી પાપ આપણા જીવનમાંથી કાઢતા જઈએ એને કહેવાય જૈણા. બીજા નંબરની અંદર આવે છે જીવદયા. જીવદયા એટલે કે બટેટા, ડુંગળી, લસણ વગેરે અનંત કાય કંદમૂળને ખાવાનો ત્યાગ, રાત્રિ ભોજનનો ત્યાગ, આ બધું કહેવાય જીવદયા. બીજા નંબરનું કર્તવ્ય. અને ત્રીજા નંબરનું કર્તવ્ય છે જીવની રક્ષા. જગતની અંદર પણ હિંસાને અટકાવવાનું આપણે કામ કરીએ એને કહેવાય જીવ રક્ષા, એટલે અમારીનું પ્રવર્તન. રાજકોટની અંદર દર્શિતાબેન, જૈનબેન મેયર તરીકે હતા કોર્પોરેશનની અંદર, અને એમને સમાચાર મળ્યા તપાસ કરતા કે ઉનાળાના કારણે આજી ડેમ સુકાવા આવેલો છે. અને આજી ડેમ જે છે એની અંદર પાણી ન હોવાના કારણે માછલાઓ ટપોટપ મરી રહેલા છે. કિનારે આવીને તરફડિયા મારી રહેલા છે. અંદર માત્ર કાદવ સિવાય બીજું કશું નથી ડેમની અંદર. અને હજારો ને લાખોની સંખ્યાની અંદર માછલાઓ આજી ડેમની અંદર છે. એ સમાચાર મળ્યા. ખુદ પોતે મેયરની પોસ્ટ ઉપરથી નીચે ઉતરીને તપાસ કરવા માટે ગયા. ખુરશીએ બેઠા બેઠા માણસ દ્વારા તપાસ કરવું એમ નહીં, ખુદ પોતે જોવા માટે ગયા. ગાડી સ્ટાર્ટ કરી પહોંચી ગયા આજી ડેમ પાસે, અને ડેમની ઉપર ચડી સાઈડમાંથી જોવાનું કામ કરે તો આખો ડેમ સુકાઈ ગયેલો છે. અને કેટલા બધા માછલાઓ તરફડિયા મારીને કિનારે ખલાસ થઈને પડેલા છે. અને એ દ્રશ્ય જોઈ અને દર્શિતાબેન અંદરથી કંપી ગયા. અને તરત જ મેયર તરીકેનો પોતાનો પાવર એનો ઉપયોગ કરી અને આજી ડેમમાંથી બધા માછલાઓ એને ન્યારી ડેમની અંદર ટ્રાન્સફર કરાવવાનો ઓર્ડર કોર્પોરેશનના માણસોને આપે. માછીમાર વગેરેને બોલાવવાનું કામ કરે કે બધાને માછલાને તમે ન્યારી ડેમની અંદર કન્વર્ટ કરો. એક પણ માછલું જાળમાં પકડીને મારવાનું નથી, બધાને જીવતા રાખવાના છે. ન્યારી ડેમની અંદર ટ્રાન્સફર કરો. અને આ દર્શિતાબેન જૈન એણે આજી ડેમની અંદર જે સુકાઈ ગયેલો હતો એમાંથી માછલા બધા માછીમાર દ્વારા બહાર કઢાવી એક પણ મરે નહીં એ રીતે પાણીનો આખો હોજ ભરેલો એવા પ્રકારની ગાડી એની અંદર ટ્રાન્સફર કરીને ત્યાંથી ન્યારી ડેમની અંદર બધા માછલાને ટ્રાન્સફર કરાવી
અને એક જીવ રક્ષાનું જૈન તરીકેનું મારું કર્તવ્ય સારી રીતે મેં અદા કર્યું એનો સંતોષ પોતાના ભીતરની અંદર ઘૂંટાતો હતો. 3 વર્ષ પહેલા મારું ચોમાસું ભુજની અંદર હતું અને દર્શિતાબેન આશીર્વાદ માટે આવેલા હતા અને એ વખતે વિધાનસભાનું ઇલેક્શન મારી પાસે આવ્યા અને મેં એ વખતે એમને વાત કરી કે તમે તો કેટલું જીવ રક્ષાનું કર્તવ્ય અદા કરેલું છે, એના કારણે કુદરત તમને પ્રમોશન આપવા માટે રાજી હશે, તમારે ચિંતા કરવાની જરૂરત નથી. બસ આદર લાયક કામ ને કદર લાયક કામ જેટલા કરવાનો સંકલ્પ કરશો એટલું કુદરત તમને પ્રમોશન આપવાની અંદર રિસ્પોન્સ આપવા માટે કાયમ તૈયાર હશે, રાજી હશે. અને દર્શિતાબેન આ અમારી પ્રવર્તન આજી ડેમની અંદર સુકાઈને આપમેળે ટપોટપ મરીએલા માછલાઓ એને બચાવવા માટે ન્યારી ડેમની અંદર એમણે ટ્રાન્સફર કરાવ્યા. મેયરની પોસ્ટ ઉપર હતા ત્યારે, અને એમાં 3 વર્ષ પહેલા જીવ રક્ષા દ્વારા ઉભું થયેલું પુણ્ય એના પ્રતાપે વિધાનસભાની ઇલેક્શન, ગુજરાત વિધાનસભા ઇલેક્શનની અંદર ચૂંટાઈને પોતે આવી ગયા. વાત મારે તમને એ કરવી છે કે આ જીવ દયા અમારીનું પાલન અને અમારીનું પ્રવર્તન આપણને પ્રમોશન આપ્યા વિના રહેતું નથી. એટલે મેક્સિમમ અમારીનું પાલન ને પ્રવર્તન આપણા જીવનમાં થાય એનો દ્રઢ સંકલ્પ કરવાનો છે. યાદ આવે આજના દિવસે અકબર બાદશાહ ગામે ગામ સંઘે સંઘની અંદર અમારી પ્રવર્તનનું કર્તવ્ય આવે અને અકબર બાદશાહ અને હીરશ્રીશ્વરજી મહારાજ એનું નામ આવ્યા વિના રહે નહીં. પણ આજે અકબરનો એક બીજો પ્રસંગ મારે તમને કહેવો છે. ઝરૂખામાં બેસેલો અકબર, નીચેથી એક પસાર થતા સંન્યાસી જેણે માત્ર કૌપીન પહેરેલું છે, આખું શરીર વસ્ત્ર વગરનું માત્ર કૌપીન લંગોટ પહેરેલી છે, એ લંગોટ પહેરીને સંન્યાસી પસાર થતા જોયા અને અકબર બાદશાહ વિચારની અંદર ખોવાઈ ગયા. આવું મેં ક્યાંક જોયેલું છે, આવું મેં ક્યાંક જોયેલું છે. એ વિચાર કરતા કરતા અકબર બેહોશ થઈને ઢળી પડ્યો. આજુબાજુના હજુરિયા હતા એ પાણી છાંટવાનું કામ કરે, અકબરને ભાનમાં લાવવાનું કામ કરે. અકબર ભાનમાં આવ્યો અને ભાનમાં આવતાની સાથે જ પોતાનો પૂર્વ ભાવ, જેમ તમે થિયેટરમાં બેસીને પિક્ચર જોવાનું કામ કરતા હો, ટીવીની સામે બેસી અને ટીવીના પ્રોગ્રામને જોવાનું કામ કરતા હો, એ રીતે અકબર બાદશાહના મનની અંદર આખો પોતાનો પૂર્વ ભાવ એનું પિક્ચર સ્ટાર્ટ થઈ ગયું અને આગ બંધ કરીને પોતાના જાતિસ્મરણ જ્ઞાનના માધ્યમથી જે પૂર્વ જન્મ પોતાને જાણવા મળી રહેલો છે એ જોવાની અંદર ગરકાવ થઈ ગયો પેલો અકબર. અને આખો પોતાનો પૂર્વ ભાવ જોયો અને ખ્યાલ આવ્યો, ઓહ, હું તો મુકુંદ સંન્યાસી તરીકે હતો ગયા ભાવની અંદર. મુકુંદ સંન્યાસી અલ્હાબાદ પ્રયાગ તીર્થ પાસે મારો આશ્રમ અને મારા મોટા આશ્રમની અંદર મારા અનેક શિષ્યો પ્રશિષ્યો વગેરે પરિવરેનાથી પરિવરેલ એવો હું વેદનો પાઠ કરનારો અને આખી જિંદગી એકાશનાનો અભિગ્રહ હતો. એકાશનાથી ઓછું પચખાણ નહીં અને એકાશનામાં પણ માત્ર એક જ દ્રવ્ય વાપરવાનું, 2 દ્રવ્ય નહીં. અને એક દ્રવ્યની અંદર પણ માત્ર ગાયનું દૂધ, એના સિવાય બીજું કોઈ દ્રવ્ય લેવાનું નહીં. અને એમાં પણ હજી વિશેષતા ગાયના દૂધની અંદર પણ મુક્તિભાઈ ખાંડ ઉપરથી ઉમેરવાની નહીં. નેચરલ ગાયનું દૂધ મોડું, આ મોડું ગાયનું દૂધ એનાથી એકાશનું કરવાનું. કેટલા દિવસ થાય અતુલભાઈ? આવા એકાશના કરાવવામાં આવે કેટલા કરો તમે શિરીષભાઈ? કેટલા એકાશના? 1 2 3 4. એક એકાશનામાં તો તમે થાકી જાઓ. આખી જિંદગી મનુભાઈ અકબર બાદશાહ મુકુંદ સંન્યાસી તરીકે આગલા ભવની અંદર હતા અને આખી જિંદગી માત્ર એકાશનાની અંદર એક જ દ્રવ્ય ગાયનું દૂધ, ખાંડ વગરનું મોડું દૂધ લેવાનું, એ સિવાય બીજું કશું નહીં. બાકી આખો દિવસ પાણી
આવા પ્રકારની જીવનભરની મારી પ્રતિજ્ઞા હતી. અને રોજે રોજ મારા આશ્રમથી સવારના પોરની અંદર હું ગંગાની અંદર ડૂબકી લગાવવા માટે, સ્નાન માટે જતો હતો. પોતે આ પિક્ચર તમે જુઓ એ રીતે પૂર્વ જન્મ એનું પિક્ચર જોવાનું કામ જ્યોતિષમાં જ્ઞાનના માધ્યમથી અકબર બાદશાહ કરી રહ્યા છે. અને પૂર્વ જન્મનો એક પ્રસંગ દેખાય છે. રોજ નિત્ય ક્રમ મુજબ ગંગાએ સ્નાન કરવા જાઉં, ડૂબકી લગાવવા માટે જાઉં અને પાછો રિટર્ન થાઉં મારા આશ્રમ તરફ. અને આખી જિંદગી હું પણ આ સંન્યાસીની જેમ માત્ર કૌપિન એટલે લંગોટ એના સિવાય બીજું કશું પહેરતો નતો. કૌપિન એટલે લંગોટ મારા શરીર ઉપર. શિયાળાની કડકડતી ઠંડી અલ્હાબાદ પાસે કેવી પડે તમે સમજી શકો. એની વચ્ચે પણ શરીર ઉપર બ્લેન્કેટ કે શાલ કાશ્મીરી ઓઢવાની નહીં, માત્ર લંગોટ પહેરવાની. અને એમાં પણ એકાશનું, એમાં ગાયનું દૂધ મોડું, એક જ દ્રવ્યથી જીવનભર એકાશનાની મારી પ્રતિજ્ઞા. આખો દિવસ વેદની રૂચા વગેરેનો પાઠ કરું, મારા શિષ્યોને ભણાવવાનું કામ કરું, લોકો આવે તો એને ઉપદેશ સંભળાવવાનું કામ કરું. અને એક દિવસ સવારના પોરની અંદર ગંગાએથી સ્નાન કરીને હું આવતો હતો. અને એ વખતે બાજુમાં પર્વતની જે ભેખડ હતી, ભેખડ ઉપર ઉભેલો એક ચંડાલ સૂર્ય સ્નાન કરીને આવે, સૂર્યોદય થાય, સૂર્યની પણ અર્ચના કરે. ગંગાનું પાણી એનું અર્ઘ્ય દરવા દ્વારા એ ગંગાનું પાણી, ત્રિવેણી સંગમનું પાણી એ સૂર્યને અર્ઘ્ય તરીકે ધરી સૂર્યની પ્રાર્થના કરી અને પોતે પાછા આવે. રોજનો આ ક્રમ, એ ક્રમ મુજબ પોતે પાછા આવતા હતા. એમાં એક દિવસ બાજુમાં એક પર્વતની ભેખડ, એના ઉપર કોઈ ચંડાલ ઉભેલો હશે અને એ ચંડાલનો પડછાયો પોતાના ઉપર પડ્યો અને વિચારે છે કે આ પડછાયો કોનો મારા શરીર પર પડેલો છે. નજર ઉપર કરે છે ભેખડ ઉપર ને એક ચંડાલ દેખાય છે. અધધ એ ક્યાં હો ગયા, ક્યાં હો ગયા. તરત જ પાછો રિટર્ન ગંગા તરફ સ્નાન કરીને આવે છે. પણ આ ચંડાલનો પડછાયો મારા ઉપર પડ્યો, મારું શરીર અશુદ્ધ થઈ ગયેલું છે. મારા શરીરની શુદ્ધિ માટે પાછો જાઉં. ગંગાએ જઈ પાછી ડૂબકી મારી, સ્નાન કરી, પાછું ગંગા જલ ત્રિવેણીનું પાણી લઈ અને સૂર્યને અર્ઘ્ય દરી પ્રાર્થના કરી અને રિટર્ન થાય છે, આશ્રમમાં આવે છે. પણ મનની અંદર એક રંજ છે કે જિંદગી આખીની અંદર ક્યારેય ચંડાળનો પડછાયો મારા શરીર પર પડેલો નથી ને આજે આ પડછાયો પડી ગયો, હું અપવિત્ર થઈ ગયો. હવે આ પવિત્રતા માત્ર સ્નાન કરવા દ્વારા પ્રાપ્ત નહીં થાય. જે ભાગ ઉપર ચંડાલનો પડછાયો પડેલો છે, ભાગની ચામડી હું ઉખેડી નાખું તો જ આ પાપનું પ્રાયશ્ચિત થશે. એ પ્રકારનો મનમાં વિચાર આવે છે. પોતાના શિષ્યો પાસેથી છરી મંગાવવાનું કામ રસોડામાંથી કરાવે. આશ્રમના રસોડામાંથી છરી આવી અને શિષ્યો પછી, ગુરુદેવ કામ સુધી અમને કહો, અમે કરી દઈએ કામ, આપે હાથમાં છરી લેવાની કોઈ જરૂરત નથી. આ કામ તમે લોકો નહીં કરી શકો, મારે જ કરવું પડશે. અકબર ચામડી પોતાની છરી દ્વારા ઉખેડવા માટે તૈયાર થયેલ છે. પૂર્વભાવમાં મુકુંદ સંન્યાસી તરીકે શિષ્યો બધા ઘેરી વળ્યા અને પૂછે, ગુરુદેવ આપ શું કરી રહેલા છો? આપ ચામડી જીવતે જીવતા આપના શરીર પરથી ઉતારો છો. બસ આ ચંડાલનો પડછાયો પડ્યો જે ભાગમાં, બસ એ ભાગની ચામડી કાઢી નાખવું. અપવિત્ર થયેલી ચામડી એને મારે રાખવી નથી. એની સાથે વેદનો પાઠ હું કરીશ તો એનું પુણ્ય મને પ્રાપ્ત થશે નહીં. માટે આ ચામડી જે ભાગમાં પડછાયો પડેલો છે એ ચામડી હું ઉખેડી નાખું. એના શિષ્યો આસપાસની અંદર ભેગા થઈ ગયા. ના ગુરુદેવ, અમે આપને આ કામ નહીં કરવા દઈએ, આ કામ અમે તમને નહીં કરવા દઈએ. બધા શિષ્યો ભેગા થઈ અને છરી હાથમાંથી આંચકી લેવાનું કામ કરે. અને મુકુંદ સંન્યાસી પોતે વિચારમાં ચડી જાય છે કે આ મારા પાપનું મારે પ્રાયશ્ચિત્ત તો કરવું પડશે જ. અને આ જે ભાગ ઉપર પડછાયો પડેલો છે એની ચામડી ઉતારીશ, પણ એ ભાગનું બ્લડ એ તો આખા શરીરની અંદર ફરી વળેલું હશે.
એટલે ચામડી ઉતારવું એટલા માત્રથી એ પાપનું પ્રાયશ્ચિત થશે કઈ રીતે? એના કરતા તો આખું શરીર અગ્નિ સ્નાન કરવા દ્વારા મારા પાપનું પ્રાયશ્ચિત કરવું. અગ્નિ સ્નાન એટલે જીવતે જીવતા સંજયભાઈ લાકડાની ચિતા ઉપર ગોઠવાઈ જવાનું. પૂર્વના કાળમાં જેમ સતી બનતી હતી, પતિનું માથું પોતાના ખોળામાં રાખી અને પતિનો અગ્નિ સંસ્કાર સગાવાલાઓ કરતા હોય ને પોતે જીવતી સતી બનવા માટે એ બળવા તૈયાર થઈ જાય, જેને કહેવાય અગ્નિ સ્નાન. જીવતા બળવા માટે તૈયાર થવું એને અગ્નિ સ્નાન કહેવાય. બસ અગ્નિ સ્નાન કરવું એ જ મારું પ્રાયશ્ચિત્ત છે. આ સિવાય બીજું કોઈ પ્રાયશ્ચિત્ત આનું હોઈ શકે નહીં. આ પ્રકારે મનોમન નક્કી કરે છે. અને શિષ્યો બધા રસોડા તરફ જાય છે બપોરના જમવાના સમયને. એ વખતે અકબર મુકુંદ સંન્યાસી તરીકેની અવસ્થાની અંદર માત્ર કૌપિન લંગોટ પહેરેલી છે અને જંગલના લાકડા આશ્રમની પાછળના ભાગમાં પડેલા બધા ચિતા તરીકે ગોઠવવાનું કામ મુકુંદ સંન્યાસી કરે છે. સંન્યાસી પોતે લાકડા ગોઠવે છે. ગુરુને લાકડા ગોઠવતા જોયા અને શિષ્ય બહાર આવીને જુએ છે ને કહે છે, ગુરુદેવ આપ શું કરીએલા છો? આ કોના માટે આ લાકડા ગોઠવવાના? કોની આ ચિતા? મારી ચિતા હું તૈયાર કરું છું. આ ચંડાલનો પડછાયો પડ્યો એનું અગ્નિ સ્નાન કરવા માટે, અગ્નિ સ્નાન સ્વરૂપ પ્રાયશ્ચિત્તને સ્વીકારવા માટે મેં આ લાકડા ગોઠવેલા છે. બસ આ લાકડા ઉપર હું ચડી અને અગ્નિ સ્નાન કરીને મારા પાપનું પ્રાયશ્ચિત્ત કરવા માંગુ છું. અને શિષ્યો રો કક્કડ કરી મૂકે છે. શિષ્યો ચીસા ચીસ કરી મૂકે છે, રડવાનું કામ કરે. ના ગુરુદેવ, અમે આપને આમ નહીં કરવા દઈએ. આપ જશો તો અમારું થશે શું? આપ તો અમારું શિર છત્ર છો. આપની ગેરહાજરીમાં અમે કઈ રીતે જીવી શકશું? અને મુકુંદ સંન્યાસી કહે કે તમારી વાત સાચી છે, પણ મારા પાપનું પ્રાયશ્ચિત તો મારે કરવું જ પડે. હું મરી જાઉં ને મારું પાપ જીવતું રહે તો આ પાપના ફળ આવતા ભવમાં મારે ભોગવવા પડે. એના કરતા આ જ ભવની અંદર એનું ફળ ભોગવી લઉં. પોતાના શિષ્યોને વાત કરે છે. અને એ વખતે ત્યાંથી જોનપુરીના બાદશાહની સવારી પસાર થતી હોય છે. અને જોનપુરીના બાદશાહની સવારી પસાર થતી જોઈ અને મુકુંદ સંન્યાસીના મનની અંદર એક વિચાર ઉગી જાય છે. આખી જિંદગી મેં જે કંઈ સંન્યાસ ધર્મની સાધના કરી, બ્રહ્મચર્યનું વિશુદ્ધપણે પાલન કર્યું, એકાશના અને એક પણ માત્ર ગાયનું, દેશી ગાયનું દૂધ, મોડું દૂધ, ખાંડ વગરનું દૂધ વાપરીને કર્યા જિંદગીભરના એકાશના. આખી જિંદગી મેં વેદનો પાઠ કર્યો, શિષ્યોને ભણાવવાનું કામ કર્યું, લોકોને ઉપદેશ આપવાનું કામ કર્યું. આ બધી કરેલી આખી જિંદગીની કોઈ સાધનાનું ફળ હોય તો મને આવતા ભવની અંદર અખંડ ભારતની બાદશાહત પ્રાપ્ત થાય. આ પ્રકારનું નિયાણું કહેવાય જૈન દર્શનની પરિભાષાની અંદર. પોતાની સાધનાના ફળની માગણી મુકુંદ સંન્યાસીએ મનોમન કરી અને પોતાના આશ્રમમાં રહેલા તામ્રપત્ર એને મંગાવવાનું કામ કર્યું અને પોતે પોતાની જાતે જ શ્લોક બનાવી અને અક્ષર કોતરે છે. અને શ્લોક બનાવે છે, વસુનિધિ વર ચંદ્રે તીર્થ રાજ પ્રયાગે તપસી બહુલ પક્ષે દ્વાદશી પૂર્વયામે શિખિની તનુ જુહૌમી અખંડ ભૂમ્યાધિપત્યે સકલ દુરિત હારી બ્રહ્મચારી મુકુંદ. સકલ દુરિત હારી બ્રહ્મચારી મુકુંદ. આવા પ્રકારનો એક શ્લોક પોતે મનોમન રચના કરી તામ્રપત્રની અંદર પોતાની જાતે જ કોતરવાનું કામ કરે છે. શ્લોકનો અર્થ ખબર પડી ગઈ રાજનભાઈ, પારસભાઈ? નહીં, આપણે છે ને આપણી ભાષાથી ઘણા બધા દૂર ચાલ્યા ગયેલા છીએ. સંસ્કૃતને પ્રાકૃત ભાષા એનો આપણને કક્કો પણ આવડતો નથી. સંસ્કૃત ભાષા એનો અભ્યાસ 18 દેશના માલિક કુમારપાળ મહારાજ
58 વર્ષની ઉંમરે સિદ્ધહેમ સંસ્કૃત વ્યાકરણ ભણવા દ્વારા સંસ્કૃત ભાષા એને આત્મસાત કરવાનું કામ કરે ને એમાં પણ દ્વાત્રિંશિકા કુમારપાળ બત્રીસી નામની સંસ્કૃતમાં રચના પણ 60 વર્ષની ઉંમરે કુમારપાળ મહારાજાએ કરેલી છે. 18 દેશનું સામ્રાજ્ય સાચવતા જો સંસ્કૃત ભણવાનો ટાઈમ મળતો હોય, સમજ્યા હું શું કહેવા માંગુ છું? મુક્તિભાઈ, કીર્તિભાઈ, તમારે 18 દુકાન ખરી? તમે જે ઘરમાં રહો છો એ ઘરના 18 રૂમ ખરા કે નહીં એમ પૂછું છું. નથી ઘરના 18 રૂમ, નથી 18 તમારી પાસે દુકાન ને છતાં પણ તમારી પાસે નો ટાઈમ. મયંકભાઈ, નો ટાઈમ કે નો ઇન્ટરેસ્ટ? હા, મૂળ વસ્તુ આ છે. કુમારપાળ મહારાજને 58 વર્ષની ઉંમરે પણ સંસ્કૃત શીખવાના ભાવ જાગે અને સિદ્ધહેમ શબ્દાનું શાસન સંસ્કૃત વ્યાકરણ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરી મહારાજે બનાવેલું એને બાય હાર્ટ કરે અને સંસ્કૃતમાં શ્લોકની રચના કરી શકે એટલી હદે સંસ્કૃતને આત્મસાત કરવાનું કામ કરે છે. અને 18 દેશના માલિકને જો ફુરસત મળતી હોય તો વાય નોટ? મને સમય કેમ ના મળે? નો ટાઈમ પ્રોબ્લેમ નથી, પ્રોબ્લેમ નો ઇન્ટરેસ્ટ છે. આ શ્લોકની અંદર મુકુંદ સંન્યાસીએ લખેલું હતું કે ઈસવીસન 1482 સાલની અંદર મહા મહિનાની વદ બારસ તપસી બહુલ પક્ષે, બહુલ એટલે વદ પક્ષ, તપ એટલે કે તપ મહિનો એટલે મહા મહિનો, મહા મહિનો એનો વદ પક્ષ અને દ્વાદશી પૂર્વ, દ્વાદશી એટલે કે બારસ અને પૂર્વયામે એટલે પહેલા પોરની અંદર આ અખંડ ભૂમિયાધિપત્ય, અખંડ ભારત એનું આધિપત્ય એટલે બાદશાહત પોતાને પ્રાપ્ત થાય એનો સંકલ્પ, સકલ દુરિત હારી પોતાના તમામ પાપ એનું હરણ કરનાર, એને દૂર કરનાર એવો બ્રહ્મચારી મુકુંદ નામનો સંન્યાસી સંકલ્પ કરે છે. આવા પ્રકારે શ્લોક બનાવી પોતે પોતાની જાતે જ તામ્રપત્ર ઉપર શ્લોકને કોતરી અને એ શ્લોક જે હતો એ પોતાની આશ્રમના પાછળના ભાગમાં રહેલ મોટો વડલો, એ વડલાની બખોલની અંદર પોતાની જાતે જે તામ્રપત્ર એને ગોઠવવાનું કામ ને એની ઉપર માટી ચોપડીને આખી એ બખોલ પૂરવાનું કામ કરે છે. ગંગાની ત્રિવેણી સંગમની માટીથી એ બખોલ પૂરી દીધી. બખોલની વચ્ચે એ તામ્રપત્ર, તાંબાની પ્લેટ રાખેલી છે અને કોપર પ્લેટની અંદર કોતરેલો એ શ્લોક પોતાની સાધનાનું ફળ પોતાને મળે છે કે નહીં એ નેક્સ્ટ લાઈફની અંદર મારે જાણવું છે. આવા પ્રકારના ભાવથી શ્લોક બનાવીને વડલાની બખોલની અંદર શ્લોક વાળી પ્લેટ તાંબાની ગોઠવી દીધી. માટીથી આખી બખોલ પૂરી દેવાનું કામ કર્યું, જેના કારણે એ પ્લેટ કોઈ લઈ ન જાય અને પોતે ગોઠવેલી ચિતા એના ઉપર પોતે ગોઠવાઈ જાય છે. અને પોતાના શિષ્યો જ્યારે અગ્નિ સંસ્કાર કરવા તૈયાર થતા નથી અને એ વખતે અકબર બાદશાહ મુકુંદ સંન્યાસી તરીકેની અવસ્થા પોતાની જાતે જ ચિતાને પેટવવાનું કામ કરે. શિષ્યો ચીસાચીસ કરી રહ્યા છે, રડી રહેલા છે, પણ બસ મારે તો મારા પાપની શુદ્ધિ કરવી છે. મારે આ પાપ, હું મરી જાઉં ને પાપ જીવતું રહે એવી મારી સ્થિતિ જોઈએ નહીં. આ જૈન ધર્મ જેને મળેલો નથી એની જો આ દશા હોય કે હું મરી જાઉં ને મારા પાપ જીવતા રે, મને પોસાય નહીં, પાલવે નહીં, તો જૈન ધર્મ જેને જન્મથી મળેલ હોય, કિરણભાઈ, એની દશા કેવી હોવી જોઈએ? આ એક ટકોરો મારીને પ્રશ્ન આપણે બધાએ આપણી જાતને પૂછવાની આવશ્યકતા છે. મુકુંદ સંન્યાસી હર હર ગંગે કહી અને પોતાની જાતે જ ચિતા ચેતવવાનું કામ કરે, ચિતા પેટાવવાનું કામ કરે અને ગુરુ વિરહને સહન નહીં કરી શકનારા મુકુંદ સંન્યાસીના 14 મુખ્ય શિષ્ય હતા. એ પણ આગની અંદર ઝંપલાવાનું કામ ગુરુની સાથે કરે છે. કેવો ગુરુ પ્રત્યેનો પ્રેમ હશે શિષ્યોના હૃદયની અંદર કે 14 શિષ્યો
મુકુંદ સંન્યાસીની ચિતાની અંદર જીવતે જીવતા ઝંપલાવાનું કામ કરે. ગુરુ વગર આપણે જીવી શકશું કેમ? ગુરુ વગર નહીં રહી શકીએ. એટલે ગુરુ જ્યાં જાય ત્યાં આપણે જન્મ લેવો છે. આ ગુરુની સેવાની અંદર આવતા ભવમાં પણ ગોઠવાઈ જવું છે. આવા પ્રકારના ભાવથી 14 શિષ્યો મુખ્ય જે હતા એમણે પણ ઝંપલાવાનું કામ અગ્નિની અંદર કર્યું. આ બધું અકબર બાદશાહના મનની અંદર મૂવી જાણે કે ચાલતી હોય એ મૂવી ફિલ્મની જેમ આખો પૂર્વ જન્મ એને જોવાનું કામ, મુકુંદ સંન્યાસી તરીકેનું પોતાનું જીવન જોવાનું કામ અકબર બાદશાહ કરેલા છે. ભાનમાં આવ્યા અને આખો પોતાનો પૂર્વ ભવ જોયો અને વિચારની અંદર ચડી ગયા. ઇસ્લામના સિદ્ધાંતમાં તો લખેલું છે કયામતના દિન પહેલા પુનર્જન્મ કોઈનો પણ થતો નથી. અને અહીંયા તો મારો પૂર્વ જન્મ હું જોઈ રહેલો છું. મુકુંદ સંન્યાસી તરીકેનો ભાવ અને એના પછી મેં જે માગેલું હતું એ મુજબ હમીદા બાનુ નામની હુમાયુની બેગમ એની કુક્ષીની અંદર 9 મહિના અને 6 દિવસ રહી અને મારો જન્મ થયો. એટલે બરાબર એક્સપાયર ડેટ અને બર્થ ડેટ, ગયા ભવની એક્સપાયર ડેટ ને આ ભવની બર્થ ડેટ વચ્ચેનો સમયગાળો ગર્ભવાસનો સમય એ પણ મેળ પડે તે પ્રકારનો મળી ગયો. અને બીજી બાજુ પોતાના જે 14 શિષ્યો હતા પૂર્વ ભવના, આ પોતાના અકબર બાદશાહ તરીકેના ભવની અંદર એ બિરબર ને ટોડરમલ, માનસિંહ ને થાનસિંહ, અબુલ ફઝલ વગેરેના ફોર્મની અંદર પોતાના પૂર્વ ભવના શિષ્યો દેખાઈ રહેલા છે. આ બીજા કોઈની મારા જ પૂર્વ ભવના શિષ્યો. અને બસ આવતા ભવની અંદર આજ ગુરુ અમને મળો એમની સેવાની અંદર આખું જીવન અમે લગાવી દઈએ એવી ભાવના પૂર્વ ભવમાં શિષ્યોએ કરી. એટલે અબુલ ફઝલ ને તાનસેન ને બિરબલ ને ટોડરમલ વગેરે તરીકે ગોઠવાયેલા છે. આ માનસી ને થાનસી આ બધા મારા પૂર્વ ભવના શિષ્યો છે એવું રિયલાઇઝ અકબર બાદશાહને થવા માંડ્યું. અને ઇસ્લામના સિદ્ધાંત ઉપરની શ્રદ્ધા પોતાની હલવા માંડી. કારણ કયામતના દિન પહેલા, કયામત એટલે આખી સૃષ્ટિમાં બધા જીવો સમાપ્ત થઈ જાય પછી ખુદા આવશે અને જેને પાપ કરેલા હશે બધાને દોઝખની અંદર, નરકની અંદર નીચે ફેંકવાનું કામ કરશે. અને જેણે પણ સત્કાર્ય, સારા કાર્ય કરેલા હશે એ બધાને સ્વર્ગની અંદર મોકલવાનું કામ કરશે. આ કયામતના દિન પછી થશે બધું. પણ કયામતના દિન પહેલા મતલબ કે આખી સૃષ્ટિનો પ્રલય થઈ જાય, નાશ થઈ જાય, પછી કયામતનો દિન આવે ને પછી ખુદા નરકને સ્વર્ગમાં પાપી અને પુણ્યશાળી જીવોને મોકલે આવી વ્યવસ્થા કુરાનમાં બતાવેલી છે. અને એના બદલે હજુ તો કયામતનો દિન આવેલો નથી, સૃષ્ટિનો પ્રલય થયેલો નથી, નજરની સામે સૃષ્ટિ દેખાય છે અને છતાં મારો પુનર્જન્મ થયેલો છે. ઇસ્લામની અંદર પુનર્જન્મની વાત, મનુષ્ય ફરીથી પાછો મનુષ્ય થાય કે પશુ વગેરે થાય આવી વાત આવતી નથી. ને મારો અનુભવ કે છે કે મારો આ નેક્સ્ટ બર્થ છે. પૂર્વ જન્મમાં હું મુકુંદ સંન્યાસી તરીકે હતો પણ હજુ ખાતરી કરવા માટે પોતાના માણસોને મોકલે છે અલ્હાબાદ પાસે અને નિશાની આપી આ જગ્યાએ આશ્રમ હશે નદીથી કેટલે દૂર કઈ દિશાની અંદર અને એની આશ્રમના પાછળના ભાગની અંદર મોટો વડલો ને વડલાની બખોલ એ માટીથી પૂરેલી હશે. પૂર્વ દિશા સન્મુખ રહેલી એ બખોલ માટીથી પૂરેલી હશે. એમાંથી માટી ઉખેડી અને તાંબાની જે પ્લેટ છે પ્લેટ લઈને તમે આવો. પોતાના માણસોને ઓર્ડર કર્યો અને પ્લેટ લઈને માણસો અકબર બાદશાહની પાસે આવે છે અને દેખાડે છે પોતાના જ હાથે કોતરેલો શ્લોક, વસુનિધિ વર ચંદ્રે તીર્થ રાજ પ્રયાગે તપસી બહુલ પક્ષે દ્વાદશી પૂર્વયામે શિખિની તનુ જુહોમી અખંડ ભૂમ્યાધિપત્યે સકલ દુરિતહારી બ્રહ્મચારી મુકુંદ. આ શ્લોક પૂર્વ ભવની અંદર પોતે બનાવી કોતરી અને આ તામ્ર પ્લેટમાં રાખી અને એને
બખોલમાં વડલાની બખોલમાં ગોઠવેલ હતી, એ જ આ તામ્ર પ્લેટ છે. પોતાના પૂર્વ જન્મના સંસ્કાર દ્વારા ઓળખી ગયો અકબર બાદશાહ કે મારા જ હાથે લખેલો આ શ્લોક અને મેં જ પધરાવેલી પ્લેટને મારા માણસો દ્વારા મેં મંગાવી આવી ગયેલી છે. આજે એ પ્લેટ કલકત્તાના મ્યુઝિયમની અંદર વિદ્યમાન છે. અકબર બાદશાહે મુકુંદ સંન્યાસી તરીકેની અવસ્થામાં લખેલી એ પ્લેટ આજે પણ કલકત્તાના મ્યુઝિયમની અંદર, સરકારી મ્યુઝિયમ એની અંદર વિદ્યમાન છે. મુકુંદ સંન્યાસી એ તરીકેના લેબલ તરી લગાવી અને પ્લેટ રાખવામાં આવેલી છે. અને અકબર બાદશાહ એને અંદરમાંથી પુનર્જન્મ વિશેની શંકા ઉભી થવા માંડી. કયામતના દિન પહેલા પુનર્જન્મ નથી અને મારો અનુભવ કહે છે કે મારો પુનર્જન્મ થયેલો છે, તો સાચું તત્વ શું, સાચો ધર્મ શું અને આત્માનું ઉત્થાન થાય તેવા પ્રકારનો સાચો ધર્મ કોને ઓળખવો, આ પ્રકારનો પ્રશ્ન મનમાં ઉઠે. અબુલ ફઝલની સાથે રાજકાજ બધા પતી જાય પછી જ્ઞાન ગોષ્ઠી કરે અને સાચો ધર્મ કયો બીજા બધા સંન્યાસીઓને પણ રાજ દરબારમાં બોલાવી અને એની સાથે પણ જ્ઞાન ગોષ્ઠી કરવાનું કામ કરે, પોતાના પ્રશ્ન વગેરે પૂછવાનું કામ કરે. અને એવા સંયોગની અંદર એક વખત ઝરૂખામાં બેસેલા અકબર બાદશાહ અને પોતાના બે ભત્રીજા એક બાઈને ખભા ઉપર ઊંચકીને જતા હોય છે. વાણિયા લોકો, જૈન લોકો જૈનમ જયતી શાસનનો નારો બોલાવીને પોતાના બે ભત્રીજા એક બાઈ માણસને પાલખીમાં ઊંચકી અને આગળ વધી રહ્યા છે, જુએ છે. તપાસ કરાય, વોટ ઇઝ ધીસ? અને સમાચાર મળ્યા કે આ તો ચંપા શ્રાવિકા છે, 6 મહિનાના ઉપવાસ કરેલ છે. અકબરને આખા વર્ષમાં એક વખત રોજા જે 1 મહિનાના કરવાના આવે એમાં પણ નાકે દમ આવી જતો હતો. રોજા તો સમજી ગયા તમે બધા, દિવસે પાણીનું ટીપું ને રાતે 12 ભાગોળ ખુલ્લી હોય એવા 1 મહિનાના રોજા કરવામાં પણ મારો દમ નીકળી જાય છે. આને તો 6 મહિનાના રોજા અને ડે એન્ડ નાઇટ, રાતના પણ રોજા ને દિવસના પણ રોજા, અને દિવસના માત્ર ઉકાળેલું પાણી વાપરવાનું, બીજું કંઈ નહીં. અને પોતાના બે ભત્રીજા પાસેથી જ્યારે જાણ્યું કે મારા મિત્રો જૈન છે ને એમણે જ્યારે આ વાત કરી એટલે એની પાલખી જૈન લોકો ઊંચકી અને દેરાસર એમના મંદિરે દર્શન કરાવવા લઈ જાય, એટલે એ પાલખી ઊંચકવાનો અમે લાભ છેલ્લા 2-3 દિવસથી લઈ રહેલા છીએ. પોતાના ભત્રીજા પાસેથી આ ઘટના જાણી જૈનોને બોલાવે, ચંપા શ્રાવિકાને બોલાવે અને કઈ શક્તિથી તમે આ કામ કરેલા છો. પેલા તો વિશ્વાસ જ ન બેસે વનેચંદભાઈ કે આ કઈ રીતે 6 મહિનાના ઉપવાસ થઈ શકે. 1 મહિનાના રોજા, રાતના ખાવાનું જેમાં આવે એ પણ ભારે પડે મને. અને આ કઈ રીતે રોજા 6 મહિનાના કરે. 4 મહિનાના ઉપવાસ થઈ ચૂકેલા હતા અને પોતાની શંકાનું નિરાકરણ કરવા માટે અકબર કહે છે કે હવેથી તમે મારા રાજમહેલમાં રહી અને બાકીના ઉપવાસ પરિપૂર્ણ કરો. ચંપા શ્રાવિકા બહુ સમજદાર હતી, સમજી ગઈ રાજમહેલમાં રહેવાનું શેના માટે? અનુમોદના માટે નહીં, પરીક્ષા માટે છે કે આ રાતના કે દિવસના કંઈ કોઈને ખબર ન પડે એમ ચૂપચાપ ઝાપટવાનું કામ તો નથી કરતી ને. એવા પ્રકારની શંકા અકબરના મનમાં છે અને એના કારણે મને આ પોતાના મહેલની અંદર રાખવાની ઓફર કરે છે. ચંપા ગઈ, હું એક નહીં, મારો આખો પરિવાર આવશે. મને રહેવા માટેની અલગ રૂમ, બાકીની અલગ રૂમ એ લોકોને રહેવા માટેની, પણ જમવાની વ્યવસ્થા ત્યાંની રહે અલગ જગ્યાએ. બાદશાહ સલામત, આપનો આ હુકમ માન્ય છે. મારા પરિવારના બીજા સભ્યો તમે કહેશો ત્યાં જમવા જશે, મારા ઘરે જ જમવા જશે. તમારી એની વ્યવસ્થા કરવાની જરૂરત નથી. અને હું અહીંયા રહીશ, મારી રૂમમાં એની અંદર સાધના કરીશ અને પોતાના માણસો દ્વારા તપાસ કરાવે. રાતના સમયે પણ ચેકિંગ કરાવે, દિવસના ચેકિંગ કરાવે. ચંપા શ્રાવિકાના રૂમની અંદર ખાવા પીવાની આઈટમ, ફ્રૂટ, ડ્રાયફ્રૂટ, મીઠાઈ, ફરસાણ કંઈ જતું નથી ને. અને પોતાના માણસો કે મહારાજ શું વાત કરીએ, માત્ર પાણીને, એ પણ ઉકાળેલું પાણી, એ પણ માત્ર ઓનલી ડે ટાઈમ, દિવસની અંદર. રાતના તો પાણીનું ટીપું પણ લેવાનું નહીં,
માટલું પણ પાણીનું હોય એને ચોહિયાર કરાવી દે, એને પણ ઉપવાસ કરાવી દે, રાતના પાણીનું માટલું પણ મકાનની બહાર રાખી દે છે. આ તો કોઈક દૈવી શક્તિ એને મળેલી છે, જેના પ્રતાપે આ સાધના કરે છે. અને આ 6 મહિનાના ચોવિયારા ઉપવાસનો 6 મહિનાના ઉપવાસનો નિર્ણય અકબર બાદશાહને થઈ ગયો. અને ચંપા શ્રાવિકાને બોલાવીને પૂછે છે, કઈ શક્તિથી, કોની તાકાતથી તું આ ઉપવાસ કરી રહેલી છે? અને એ તાકાત મારા ગુરુદેવ હીર સુરીશ્વરજી મહારાજ એમની તાકાતથી, એમની કૃપાથી મારી આ સાધના ચાલી રહેલી છે. હા સંજયભાઈ, એમ નહીં કીધું, એમ તો છે મને થોડી તપની પ્રેક્ટિસ છે ને બધું, એટલે પેલા છે ને 1 મહિનાના કર્યા, 2 મહિનાના કર્યા હતા, થોડી તપની પ્રેક્ટિસ થઈ ગઈ એટલે મેં કરેલા છે એ રીતે. હા હિરેનભાઈ, પોતાની આપ બડાઈ વગેરે બિલકુલ નહીં. આ જીન શાસનને આપણે પામ્યાની નિશાની કહી તો કે જ્યારે પણ જસ મળે, હાર તોરા પહેરવાના આવે ત્યારે આપણે પહેરવાના બદલે દેવગુરુને પહેરાવીએ. દેવગુરુની કૃપાથી મારી આ સાધના ચાલી રહેલી છે. પ્રભુની કૃપા અને હીરશ્રી મહારાજ મારા ગુરુદેવ એમની કૃપાથી. ક્યાં છે તારા ગુરુમાં, મને દર્શન કરાવ. બાદશાહ સલામત એ તો ગુજરાતની અંદર છે. ઓહ, આવી એમની તાકાત ગુજરાતમાં રહી અને તારા ઉપર શક્તિપાત કરે. અને તારી અહીંયા ઉપવાસની સાધના 6 મહિના 180 ઉપવાસ, એની સાધના તારી ચાલે. તારા ગુરુની આવી તાકાત છે, તે તારા ગુરુને અહીંયા બોલાવવા છે. અને જૈન લોકોને કહે કે તમારા ગુરુ મહારાજને, હીરશ્રી મહારાજને અહીંયા ગુજરાતમાંથી અહીંયા બોલાવો. બાદશાહ સલામત, આપ પત્ર લખી આપો, આપનું આમંત્રણ અમે ત્યાં પહોંચાડશું. બાદશાહ પત્ર લખી આપે, એનું આમંત્રણ પહોંચાડીએ. બાદશાહ અકબર બાદશાહે લખેલો પત્ર જગતગુરુ હીરશ્રી મહારાજ ઉપરનો, અહીંયા પધારો આપ, આપનો સત્સંગ થાય અને મને આપની સેવાનો લાભ મળે. આ પ્રકારના ભાવવાળો પત્ર અકબર બાદશાહે પોતાના હાથે લખેલો આજે પણ આનંદજી કલ્યાણજી પેઢીની અંદર સચવાયેલો પડેલો છે. આજે પણ ઉપલબ્ધ છે એ પત્ર, અકબર બાદશાહનો પત્ર. શ્રાવકો જે એ વખતે હીરશ્રી મહારાજ સાહેબ ખંભાતની અંદર હતા, શ્રાવકો પત્ર આવ્યો, વાંચ્યો, અંદર ચર્ચા ચાલે કે બાદશાહ બોલાય પણ રાજા વાજાને વાંદરા. આજે તો કદાચ ખુશ થઈ અને ગુરુ મહારાજને બોલાય, પણ કદાચ ગુરુ મહારાજની કોઈ વાત પસંદ ન પડે તો આપણા ગુરુ મહારાજને તલવારથી ઉડાડતા પણ આ બાદશાહ વાર લગાડશે નહીં. કારણ બાદશાહ માંસાહારી છે. રોજ જેને નાસ્તાની અંદર તમારે જે છે ઈડલી જોઈએ, ઉત્તપ્પા જોઈએ, એને ચકલીની જીભ, ચકલી નથી કહેતો, ચકલીની જીભનું વજન 1.25 સેર, 625 ગ્રામ વજન ચકલીની જીભનું, એ ચટણી રૂપે વાપરવાનું કામ રોજે રોજ નાસ્તામાં કરે. તો નાસ્તો કેટલો હશે વિચારી લો. અને આવો હિંસક, અને અજમેરથી માંડીને ઠેઠ આગ્રા સુધીના રસ્તાની અંદર પોતે જેના જેના શિકાર કરેલા હતા, એ સાબર, વાઘ, વરુ, દીપડા વગેરેના શિંગડા અને એના ચામડા, એનાથી આખો અજમેરથી આગ્રા સુધીનો રસ્તો એનો તોરણની અંદર લટકાવેલા હતા. એને સાબરના શિંગડા અને વાઘ ને હરણ વગેરેના ચામડા જેમણે લટકાવેલા છે. આવો અત્યંત ક્રૂર એવો આ બાદશાહ, હિંસક એવો બાદશાહ, માંસાહારી બાદશાહ, એની જો મગજની કમાન છટકી તો આપણા ગુરુદેવનો શિરચ્છેદ કરતા એ વાર લગાડશે નહીં. એવું વિચારી અને શ્રાવકો અતુલભાઈ બારોબાર જવાબ આપી દે છે અકબરના માણસોને કે હીરશ્રી મહારાજની તબિયત છે ને હમણાં બરાબર નથી, એટલે હમણાં નહીં આવી શકે, તબિયત સુધરશે પછી આવશે. આવો સંદેશો ગુરુ મહારાજને છે ને શિરીષભાઈ, સંદેશો આપ્યા વગર બારોબાર રાંધી દેવાનું કામ, બારોબાર અકબરના માણસોને મોકલવાનું કામ કરાવી દે હરેશભાઈ. હીરશ્રી મહારાજને ખબર પણ નથી ચોમાસું પૂરું થઈ ગયું, પછીનું ચોમાસું ગંધારની અંદર. હીરશ્રી મહારાજ ગંધાર ચોમાસામાં હતા ને એ વખતે અકબર બાદશાહ તબિયત બરાબર નથી તો કદાચ 2 મહિના પછી નીકળશે, 3 મહિના પછી નીકળશે. પણ 12 મહિના પૂરા થઈ ગયા, હીરશ્રી મહારાજ હજી સુધી કેમ ના આવ્યા? અને પોતાના મનની અંદર જે શંકા હતી, પુનર્જન્મ નામની ચીજ તો છે જ, કારણ કે મારો જન્મ થયેલો છે પૂર્વ જન્મની સાક્ષી તરીકે. આ તામ્ર પ્લેટ, કોપરની પ્લેટ પણ મારી પાસે છે.
તો પુનર્જન્મ નામની ચીજ તો છે જ, પણ આ કયામતના દિન પહેલા પુનર્જન્મ નથી. તો પછી સાચો ધર્મ કયો મારે સમજવો જ. હીરશ્રી મહારાજને વહેલી તકે મળવું છે. કાગ ડોળે રાહ જોવાનું કામ અકબર બાદશાહ કરે, અને 1 વર્ષ પસાર થઈ ગયો. હીરશ્રી મહારાજ પધારેલા નથી, પોતાના માણસોને મોકલે છે. તબિયત કદાચ બરાબર ન હોય તો ઘોડા, રથ અને પાલખી મોકલવાનું કામ કરે છે કે હીરશ્રી મહારાજને પાલખી માગે રથમાં બેસાડીને પણ તમે લોકો લઈને આવજો. એ વખતે ગંધારમાં ચોમાસું હતા. હીરશ્રી મહારાજ સાહેબ પાછા શ્રાવકો એની પાસે અકબરના બાદશાહે કે ભાઈ ઓલિયા પુરુષ હીરશ્રી મહારાજ ક્યાં છે, કેમ શું કામ છે? પણ બધા લાંબા લાંબા દાઢીવાળા અકબરના માણસો, એના સેવકો એ મુલ્લાજીઓને જોયા. હીરશ્રી અમારા ગુરુમાનનું શું કામ છે? કારણ કે હીરશ્રી મહારાજને મારવા માટે અમદાવાદના સુબાએ પણ ઘણા પ્રયત્ન કરેલા હતા, જીવતા પતાવવા માટે. એટલે શ્રાવકો બહુ સાવચેત બની અને હીરશ્રી મહારાજ એની સુરક્ષાનું આયોજન કરતા હતા એ કાળની અંદર. આજનો કાળ તો ઘણો સારો ચાલી રહેલો છે. એ વખતે હીરશ્રી મહારાજને જીવતા પતાવવા માટે અમદાવાદના સુબાએ પણ ખાટકીઓને મોકલેલા હતા. એનો પ્રસંગ મેં તમને વ્યાખ્યાન પહેલા કીધેલો, બરાબર? રાતના સુતાતા અને પડખું ફરે ઊંઘની અંદર પૂંજીને, અને ખાટકીઓના મન પીગળી ગયા અને પગમાં પડીને માફી માંગે છે, અને આપ જલ્દી અમદાવાદ છોડીને નીકળી જાઓ, બાકી આ સુબો આપને બીજાના માધ્યમથી પતાવી દેશે. એટલે શ્રાવકો સુરક્ષા માટે બહુ સાવચેત હતા, સાવધાન હતા. હીરશ્રી મહારાજનો વાળ વાંકો થવો જોઈએ નહીં. અને અકબર બાદશાહના માણસો જ્યારે પાલખી અને રથ લઈને, ઘોડા લઈને આવેલા હતા, અને વાત કરે છે કે હીરશ્રી મહારાજને આમાં બેસાડી અમે લઈ જશું, તબિયત એમની બરાબર ન હોય તો. તબિયત કેમ છે એમની? તબિયત તો ઓલ રાઈટ છે, સારી છે. અકબર બાદશાહ એમને બોલાવી રહેલો છે, અને કદાચ હવે એનો વિરહ સહન કરી શકે એમ નથી, માટે એના માટે રથ અને પાલખીની વ્યવસ્થા ગોઠવેલી છે. શ્રાવકો અંદરો અંદર ચર્ચા કરે આપણે શું કરવું, વાત કરવી કે ન કરવી. ને બધા સાધુઓ ગોચરી માટે જતા હતા, અને મુલ્લાજી વગેરે દાઢીવાળા જોયા ઉપાસની બહાર પરિસરની અંદર ફરતા. સમાચાર મોકલે છે, શ્રાવકો એની આ ચર્ચા કરે છે, અંદર આવવા દેતા નથી. હીરશ્રીમાં શ્રાવકોને બોલાવે, શું છે પણ શું ઘટના બનેલી છે? સાહેબ અકબર બાદશાહ આપને બોલાવવા માગે છે. અને હીરશ્રી મહારાજ વિશિષ્ટ જ્ઞાની મહાપુરુષ વાત કરે કે બધા લોકોને અંદર આવવા દો ઉપાશ્રયની અંદર. ના સાહેબ, રાજા વાજાને વાંદરા માથું જો મગજની કમાન છટકી, કદાચ દઈને તમને જાન દઈ દેવાનું કામ કરે, ને રૂઠે તો જાન લેતા પણ વાર લાગે નહીં. માટે સાહેબ એ આપને બોલાવે, અમે જવા નહીં દઈએ. પેલા બોલાવો તો ખરા. અકબર બાદશાહનો પત્ર મને વંચાવા તો દો, શું ચિઠ્ઠીમાં લખેલું છે? ને અકબર બાદશાહનો પત્ર જે લખેલો હતો એ હીરશ્રી મહારાજ સાહેબ વાંચવાનું કામ કરે છે. અને વાંચ્યું, અને અંદર અકબર બાદશાહે આપનો સત્સંગ કરવો છે, આપની સેવાનો લાભ લેવો છે. આપની દિવ્ય શક્તિથી આ ચંપાબેન એણે કરેલા 180 ઉપવાસ, એનાથી ખૂબ હું પ્રભાવિત થયેલ છું. તો આપની પાસે સાચું તત્વ જાણવું છે, એટલે આપ જલ્દીથી પધારો. આપના માટે પાલખી અને રથ વગેરેની વ્યવસ્થા પણ મેં ગોઠવેલી છે. હીરશ્રી મહારાજ શ્રાવકોને કહે છે કે દિલ્હી જવાની અંદર શાસનને લાભ વધારે થાય એવું મને જ્ઞાન બળથી દેખાઈ રહેલું છે. સાહેબ અકબર બાદશાહ ક્રૂર છે, એકદમ અમાનુષી અત્યાચાર કરનારો, એનો અત્યંત કઠોર સ્વભાવ. તમે ચિંતા ના કરો. મારા પ્રભુ કહે છે કે દિલ્હી જવાની અંદર સંઘને અને શાસનને વિશેષ પ્રકારનો લાભ થશે. આવવા દો એ લોકોને. અને એ લોકોની યારે વાત કરે કે અમે વાહનનો ઉપયોગ કરતા નથી, ચોમાસામાં વિહાર કરતા નથી, પણ બાદશાહને કહેજો કે આવતા ચોમાસા પહેલા અમે પગપાળા પ્રવાસ કરી. વિહાર શબ્દ સમજે નહીં અકબર બાદશાહ, એટલે એને એની ભાષામાં સમજાવવાનું કામ હીરશ્રી મહારાજ કરે કે અમે પગપાળા પ્રવાસ કરી અને આ ચોમાસું આવતું બેસે એની પહેલા દિલ્હી ફતેપુર સિકરી આવવા માટેનો પ્રયત્ન કરશું. બાદશાહને કહો નિશ્ચિંત રહે. આ રીતે સમાચાર મોકલાવી શ્રાવકોને પણ કહે છે કે મને શાસન દેવો સંકેત આપે છે દિલ્હી જવાની અંદર લાભ વધારે છે.
અને હીરશ્રી મહારાજ વિહાર કરી પગે ચાલી અને પહોંચ્યા અને અકબર બાદશાહ એનું સન્માન કરે છે. બાકીનો આગળનો પ્રસંગ તો તમને ખબર છે જ કે જે રેડ કાર્પેટ સન્માન કરે છે અકબર બાદશાહ હીરશ્રી મહારાજનું રાજસભામાં એન્ટ્રી આપવા માટે, એના ઉપર પગ મૂકવા હીરશ્રીમાં તૈયાર થતા નથી. સાઈડની જગ્યાથી ચાલે, ગુરુદેવ અહીંથી ચાલો. ના, બાદશાહે કાર્પેટની નીચે કોઈ કીડી મકોડા જીવજંત વગેરે હોય તો એની વિરાધના અમારે કઈ રીતે કરાય, અમે એના ઉપર પગ ના મૂકીએ. અને અકબર ત્યાં ને ત્યાં પોતાની જાતે ગાલીચો ઊંચકવાનું કામ કરે. જોયું તો નીચે કીડીનું દર, ઢગલાબંધ કીડીઓ, અને આમના દિવ્ય જ્ઞાન ઉપર ઓવારી જવાનું કામ અકબર બાદશાહ કરે. ખરેખર આપ તો દિવ્ય જ્ઞાની પુરુષ છો, આપ ઓલિયા પુરુષ છો. પગે ચાલીને ગુજરાતથી અહીંયા આવ્યા અને જ્ઞાની પુરુષ છો આપ તો. બસ આપના દ્વારા સાચો ધર્મ મારે સમજવો છે. અને હીરશ્રી મહારાજની પાસે સત્સંગ કરવાનું કામ, રાજસભાના કાર્યો પતી જાય એટલે સત્સંગ ચાલુ થાય. કલાક, 2 કલાક, 3 કલાક. તમને સત્સંગ માટે સમય કેટલો મળે? અકબર બાદશાહ આખું ભારતનું સંચાલન કરે. પોતે જે નિયાણું કરેલું ગયા ભવમાં એના સંકલ્પ અનુસાર 14મા વર્ષે દિલ્હીના રાજા વિક્રમાદિત્ય હેમુ એને હરાવી અને 14મા વર્ષે દિલ્હીના બાદશાહ બનવાનું સૌભાગ્ય જેને પ્રાપ્ત થયેલું હતું, એવો અકબર બાદશાહ હીરશ્રી મહારાજ એનો સત્સંગ કરવાનું કામ કલાક, 2 કલાક, 3 કલાક, રાજકાજ બધું પોતાના માણસોને કે તમે પતાવી દો, પ્રોબ્લેમ મોટું કામ હોય તો મારી પાસે આવવાનું, બાકી મારા સત્સંગની અંદર તમારે વિઘ્ન અંતરાય બિલકુલ કરવાનો નહીં. તમે તો ઉપાશ્રયમાં આવો ને તો પણ વ્યાખ્યાનમાં વિઘ્ન થાય એવું તત્વ તમારું જીવતું જાગતું હોય છે. સમજાય કે બરાબર? રાહુલભાઈ, મોબાઈલ તમે સ્વિચ ઓફ કરીને ઉપાશ્રયમાં એન્ટ્રી કરો કે સ્વિચ ઓન હોય. અને અકબર બાદશાહને સત્સંગની અંદર વિઘ્ન ગમતું નથી. આપણે છે ને માત્ર કથા નથી સાંભળવી, અને મને અકબરની કથામાં રસ નથી, મને તમારી કથામાં રસ છે. કે અકબરની જો આ સ્થિતિ હોય કે સત્સંગમાં વિઘ્ન પડે રાજકાજના કારણે, એ પણ એને પસંદ ન હોય, તો આપણે આ વ્યાખ્યાનની અંદર આપણો મોબાઈલ આપણને ડિસ્ટર્બ ન કરે, વ્યાખ્યાનમાં સંઘને ડિસ્ટર્બ ન કરે, અને ગુરુદેવની જે ધારા ચાલતી એને પણ તોડવાનું કામ ન કરે. માટે મોબાઈલને સ્વિચ ઓફ કરી વ્યાખ્યાન હોલની બહાર પછી એન્ટ્રી કરવી છે. આવો કાયમ માટે તમારે સૌએ સંકલ્પનો અમલ કરવાની આવશ્યકતા છે. હીરશ્રીમાનના સત્સંગમાં આવી અને અકબર બાદશાહે જીવનભર માટે માંસાહારનો ત્યાગ કરી દીધો. ડાબર સરોવરના કિનારે બાંધેલા પંખીઓ, ચકલા વગેરે પાંજરામાં જે પૂરેલા હતા, 1.25 સેર જીભ, વજન જીભનું 1.25 સેર, 625 ગ્રામ નાસ્તાની અંદર ચટણી તરીકે, અને એ બધાને અભયદાન આપવાનું કામ. પોતે ચકલાઓના પાંજરા ખુલ્લા મૂકી દીધા, આકાશમાં ઉડાડી દીધા, અને જીવનભર માટે માંસાહારનો ત્યાગ કરવાનો અભિગ્રહ અકબર બાદશાહ પોતે સ્વીકારે છે. તત્વજ્ઞાનની ગોષ્ઠી કરતા કરતા આવી તો અનેક પ્રકારની પ્રતિજ્ઞાઓ અકબર બાદશાહે જગતગુરુના સંપર્કમાં આવીને કરેલી છે. અને 6 મહિના સુધી પોતાના રાજ્યની અંદર પણ જીવદયાના ફરમાન બહાર પાડ્યા. હીરશ્રી મહારાજ અને એમના શિષ્ય શાંતિચંદ્ર ઉપાધ્યાય એમની પ્રેરણાને ઝીલી અને મોહરમનો મહિનો અને ઈદનો મહિનો, રોજાનો મહિનો, વર્ષના તમામ શુક્રવાર, વર્ષના તમામ રવિવાર, આપણા જૈનોના પર્યુષણના 8 દિવસ, આવા અનેક દિવસો ભેગા કરીને ટોટલ 180 દિવસ પોતાના રાજ્યની અંદર કતલખાના બંધ રાખવાનું ફરમાન અકબર બાદશાહે બહાર પાડેલું હતું. હીરશ્રી મહારાજની પાવન પ્રેરણાને ઝીલીને પોતાના જીવનમાં અહિંસા અને જગતની અંદર પણ 6 મહિના અમારીનું પ્રવર્તન હીરશ્રી મહારાજે અકબર બાદશાહના માધ્યમથી કરાવ્યું. અને એવા પ્રકારના હીરશ્રી મહારાજ એ આજના દિવસે આપણે અહોભાવથી યાદ કરીએ, એમને આપણે એવી ભાવાંજલિ આપીએ કે આપે અકબર બાદશાહને પ્રતિબોધ કરી માંસાહાર છોડાવ્યો. અમારા જીવનમાંથી અમે પણ બિનજરૂરી હિંસાનો કમસે કમ ત્યાગ કરશું. આજથી તમામ પ્રકારના
કંદમૂળનો ત્યાગ કરશું, રાત્રિ ભોજનનો ત્યાગ કરશું, જે તમને અનુકૂળ આવે એવા પ્રકારની પ્રતિજ્ઞા. અને અકબર બાદશાહ હીર શ્રીમાનના સંપર્કમાં આવી અને વ્યસનનો પણ ત્યાગ કરેલો હતો. દારૂનું વ્યસન અને તમાકુનું વ્યસન, તમાકુના બીડા મોઢામાં સતત ચાલુ જ હોય, એ તમાકુનો ત્યાગ ને દારૂનો ત્યાગ એક મુસલમાન બાદશાહ કરી શકતો હોય તો વાય નોટ જૈન તરીકે હું આ તમાકુ ગુટકા એ બધાનો ત્યાગ કેમ ના કરું? આ બધી પડીકીને ફાકીને ફેંકવાનું પરાક્રમ આજના દિવસે તો આપણે બધાએ કરવું છે જ. બરાબર છે. સિદ્ધિ તપની અંદર જોડાયા પછી આ કલંક આપણને બિલકુલ ચાલે નહીં. સિદ્ધિ તપમાં ન જોડાયેલો એણે પણ આવી પ્રતિજ્ઞા કરવાની. બરાબર. જીવનભર માટે આપણે કંદમૂળનો ત્યાગ કરીએ, રાત્રિ ભોજનનો ત્યાગ કરીએ અને આ ગુટકા, તમાકુ, ફાકી, બીડી, સિગરેટ વગેરે એનો જીવનભર માટે ત્યાગ કરીએ. 3 પ્રકારની પ્રતિજ્ઞા. બરાબર. કંદમૂળનો ત્યાગ 1, રાત્રિ ભોજનનો ત્યાગ 2 અને તમાકુ, પડીકી, ફાકી વગેરેનો ત્યાગ આ 3જા નંબરની અંદર. ત્રણેયનો ત્યાગ થાય તો ઉત્તમ, ન થાય કદાચ 3નો ત્યાગ તો પહેલો ને છેલ્લો નંબર. એનો તો ત્યાગ બધા અવશ્ય કરજો. એનું નાનકડું ધારણા અભિગમ વચખાણ આપું છું. જય શત્રુંજય. અરિયન સખ્યમ, સિદ્ધ સખ્યમ બધાના હાથ જોડેલા હોય. કંદમૂળનો ત્યાગ અને તમાકુ એટલે બીડી, સિગરેટ, માવો, તમાકુ, ફાકી આ બધાનો ત્યાગ. અરિયન સખ્યમ, સિદ્ધ સખ્યમ, સાસવ સખ્યમ ધારણા અભિગ્રહ બચ્ચે ખાય સસાગાય મહત્વ. ઓ શ્રી રામે. ખૂબ ખૂબ ધન્યવાદ. આ આપણે પેલું અમારી પ્રવર્તન નામનું કર્તવ્ય સાંભળવાનું કામ કર્યું. હજુ બાકીના 4 કર્તવ્ય બાકી છે. એમાં આ છેલ્લું એક 3જા નંબરનું કર્તવ્ય, અઠ્ઠમ નામનું કર્તવ્ય, એ અત્યારે નાનકડું લઈ લે. અઠ્ઠમ કર્તવ્ય તમે સમજો જ છો કે જેની અંદર 3 ઉપવાસ નાગ કેતુએ જન્મથી કરેલા હતા. એ અઠ્ઠમ કરવા એ આપણું કર્તવ્ય. અને એ અઠ્ઠમ કર્તવ્યનું પાલન કેવા કેવા લોકોએ કરેલું છે એની વાત નાનકડી તમને કરી દઉં કે સાધ્વી શ્રી સુમંગલા શ્રીજી મહારાજ એમણે 108 પાર્શ્વનાથ ભગવાનના સળંગ 108 અઠ્ઠમની સાધના કરેલી હતી. શ્રુત વર્ષા શ્રીજી મહારાજ એમણે પણ 108 સળંગ અઠ્ઠમ એના દ્વારા 108 પાર્શ્વનાથની ઉપાસના કરી હતી. અને એ ઉપરાંતમાં 20 સ્થાનકના 400 ઉપવાસ એની જગ્યાએ 408 કરી અને એ પણ લાગ લગાટ અઠ્ઠમ કરી. અઠ્ઠમ બેસણું આવા 408ની સાધના સાધ્વી શ્રી શ્રુત વર્ષા શ્રીજી મહારાજે કરી. એવી જ રીતે 408ની સાધના પૂજ્યપાદ જીતેન્દ્ર સુરીશ્વરજી મહારાજે, મેવાડ દેશોદ્ધારક કહેવાય, એમણે પણ 408 જેટલા દેરાસરના જીર્ણોદ્ધાર કરે, પુનઃ પ્રતિષ્ઠા કરે. એ વખતે અઠ્ઠમ અવશ્ય હોય. 400 દેરાસરના જીર્ણોદ્ધાર કર્યા એટલે 408ની આરાધના પૂજ્ય જીતેન્દ્ર સુરીશ્વરજી મહારાજે કરેલી હતી. એ ઉપરાંત કૈલાસચંદ્ર પન્યાસજી મહારાજ એમણે પણ 1008 અઠ્ઠમની આરાધના સળંગ કરેલી છે. એ ઉપરાંતમાં મોક્ષજ્ઞ શ્રીજી નામના સાધ્વીજી ભગવાન એમણે અઠ્ઠમ બેસણું એ રીતે 1008 ઉપવાસ કરેલા છે. પૂજ્ય હિતેન્દ્ર સાગર શ્રી મહારાજ એમણે સાગર સમુદાયનું અલંકાર કહેવાય, એમણે પણ લાગ લગાટ 1008 અઠ્ઠમની સાધના કરેલી છે. આ બધા અને એ ઉપરાંત દર્શના બેન નામના એક શ્રાવિકા અમદાવાદ આંબાવાડી સંઘના જેમણે સમેત શિખર સંઘની રક્ષા તીર્થની રક્ષા માટે અઠ્ઠમના પારણે અઠ્ઠમની સાધના શરૂ કરેલી હતી. એવા દર્શના બેન એમણે અઠ્ઠમના પારણે અઠ્ઠમની અંદર 2700 કરતા વધારે સળંગ અઠ્ઠમ એની આરાધના કરેલી છે. આ બધા વર્તમાન કાળના શ્રાવક શ્રાવિકા સાધુ સાધી ભગવાનના દ્રષ્ટાંતને નજરની સામે રાખી આ વખતે પર્યુષણની અંદર અઠ્ઠમનું કર્તવ્ય અવશ્ય આપણે પાડવું છે જ. અને એમાં પણ આ સિદ્ધિ તપના બધા આરાધકો 261 એને નજરની સામે રાખી આ વખતે પર્યુષણની અંદર 28ની અંદર આપણે ઝંપલાવવું છે. અઠ્ઠમની જગ્યાએ 28 કરવા દ્વારા મંદિર ઉપર આ શિખર અને શિખર ઉપર કળશ ધજા ચડાવવાનું કામ આપણે 28ના માધ્યમથી કરીએ. એવા પ્રકારનો બધા સંકલ્પ કરો. એવી મંગલ કામના. જીનાગના વિરુદ્ધ કહેવાય તો મિચ્છામિ દુક્કડમ. બધા તપસ્વી સાતામાં છો ને બધા?
ખૂબ ખૂબ ધન્યવાદ. આજે બપોરે 2:30 થી 5 તપસ્વીનું પૂંજણુંનું કાર્યક્રમ, એટલે જે સ્થાપનાચાર્ય એના ઉપર આપણે પચખાણ કર્યા એના ઉપર રૂમાલ ઉડાડીને એમનું બહુમાન કરવાનું અને વાસક્ષેપ કરાવવાનો. એટલે અત્યારે આજે વાસક્ષેપ નથી કરતો તપસ્વીને, બપોરે આવશો 2:30 વાગે ત્યારે બધાને વાસક્ષેપ કરવામાં આવશે. નંબર 2, એ વખતે બધા તપસ્વી સીધી તપવાળા એને 2 થર્મોસ પણ આપવામાં આવશે, સૂંઠ પીપળામણ વગેરે કેર વગેરે આપવામાં આવશે. અને જે પત્રિકા નાનકડી દરેક તપસ્વીને 10-10 આપવાની જે જાહેરાત થયેલી છે એ મુજબની પત્રિકા એક તપસ્વીને નાની પત્રિકા આપવામાં આવશે. આ બધું આજે બપોરના સમયે, અને એમાં પણ પાછી સાંજી ભેગી હશે, સંગીતકાર પણ આવવાના છે. અને એ ઉપરાંતની અંદર સૌથી વધારે આકર્ષણ માટેનું એક સ્થાન કહેવાય તો એ તપસ્વીના સ્વાનુભવ આજે સાંભળવા મળશે કે કઈ ભાવનાથી શરૂ કરેલા હતા ને કેવી રીતે આગળ વધ્યા, કેટલી મુશ્કેલી વચ્ચે પણ ટકી રહ્યા. એ દરેક તપસ્વી પોતાના અનુભવ આજે બોલવાનું કામ કરશે. એવો અનેરો લાવો. એટલે અત્યારે જેટલા આવેલા છો એટલા જ આવજો, વધારે નહીં. હોલની કેપેસિટી પૂરી થઈ જાય છે. અત્યારે જેટલા આવેલા છે એટલા પાછા અચૂક આવજો. બરાબર છે. બપોરે 2:30 થી 5 ના કાર્યક્રમની અંદર જેનાજ્ઞા વિદ્યાલય ઈચ્છા